हे नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव रहजो। छो शब्दो मारा पण आप आवीने कहजो, राजी थई अक्षर भाव देजो, राजी थई अक्षर भाव देजो। स्वामी नारायण साक्षात् अक्षर पुरुषोत्तमा, सर्वेभ्यं परमां शांतिम आनंदम सुखमर्पयेत्। श्री स्वामिनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय, સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને રવિ સભાના જય સ્વામી નારાયણ। આજનો પવિત્ર દિવસ એટલે રંગ પંચમીનો પવિત્ર દિવસ અને બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ તો આ રવિ સભા બાબતે પણ કહેતા કે 25,000નો નફો જતો કરીને પણ આ રવિ સભા ભરવી। તો આજની આ રવિ સભાની અંદર આપણે કેવા વિષય વિશે વાત કરવી છે કે જે વિષય આપણે ઘણી બધી વખત સાંભળ્યો છે, પરંતુ આપણા જીવનની અંદર એ વિષયની હજી પણ આપણને અગત્યતા સમજાણી નથી। તો એ વિષય એટલે કયો? તો પારિવારિક એકતાનો ઉપાય, એ વાણી વિવેક। હવે જ્યારે પારિવારિક એકતા આવે ત્યારે આપણને ઘણી બધી વખત પ્રશ્નો થતા હશે કે મોટું મન રાખવું, સહન કરવું, એકબીજાને અનુકૂળ થવું, ઘર સભા કરવી, તો આ બધાય તો પ્રમુખ સ્વામી મહારાજે આપણને ઉપાયો દર્શાવ્યા છે। પરંતુ આજે આપણે એક અગત્યનો ને મહત્વનો વિષય કે જે પ્રમુખ સ્વામી મહારાજ, યોગીજી મહારાજ, મહંત સ્વામી મહારાજ અને આપણી ગુણાતીત ગુરુ પરંપરા અને આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણનો પ્રિય વિષય છે। અને તેઓએ ઘણી બધી વખત આ વાણી વિવેક વિશે તેઓએ આપણને સૂત્રો આપેલા છે, આપણને ઘણી બધી વખત માર્ગદર્શન આપેલું છે। તો આ વાણી વિવેક કેટલો જરૂરી છે આપણા જીવનની અંદર। અને પરિવારની અંદર આપણે શાંતિ તો રાખવી છે, પરંતુ શાંતિ કેમ રહેતી નથી, કેમ સુખ આવતું નથી, કેમ આનંદની અંદર એ આપણા દિવસો પસાર થતા નથી? તો કંઈક તો આપણે એવી ભૂલો કરી રહ્યા છીએ કે જે ભૂલોને આપણે સુધારવાની છે। અને જો આપણે જીવંત પર્યંત સુધી આપણે વિદ્યાર્થી જ છીએ એટલે આપણે શીખતા જ રહેવું પડશે। કેમ વાણી વિવેક જરૂરી છે? સત્સંગની અંદર પણ વાણી વિવેક જરૂરી છે, હરિભક્તો સાથે પણ વાણી વિવેક જરૂરી છે, સંતો સાથે પણ વાણી વિવેક જરૂરી છે, ઘરના સભ્યો સાથે પણ વાણી વિવેક જરૂરી છે। આજે દુનિયાનું કોઈ એવું એક ક્ષેત્ર મને બતાવો કે જ્યાં વાણીનો અવિવેક થતો હોય અને કામ સારા થતા હોય। ક્યારેય તે વાણીનો અવિવેક કરવાથી એ સારા કામ થતા નથી, વાણીનો વિવેક રાખવાથી જ કાર્યો સારા થાય છે। તો આજે આપણે આ રંગ પંચમીના દિવસે વર્તમાન કાળે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ જે મોક્ષનું દ્વાર મહંત સ્વામી મહારાજ સારંગપુરની અંદર વિરાજમાન છે અને તેઓ આપણને સૌ કોઈને રંગવાના છે। પણ આપણા હૃદયની અંદર, આપણા મનની અંદર આપણે આજે એવો એક રંગ લગાડીએ। આજે આ રંગ પંચમીના પવિત્ર દિવસે આપણે સૌ કોઈ સંકલ્પ કરીએ કે આજથી હું વાણીનો વિવેક રાખીશ, આજથી હું વાણીના વિવેકના રંગે રંગાઈશ। અને આ જ્યારે આપણા જીવનની અંદર અને આજના દિવસે આપણે આ સંકલ્પ કરીશું ને, તો મહંત સ્વામી મહારાજ અને આપણી ગુણાતીત ગુરુ પરંપરા અને આપણા ભગવાન ઈષ્ટદેવ એવા સ્વામિનારાયણ ભગવાન એ અત્યંત રાજી થશે। અને ખરેખર આ રંગ પંચમી ઉત્સવનો એ ખરેખરો મહિમા આપણને સમજાણો કહેવાશે જ્યારે આપણા જીવનની અંદર આ વાણીનો વિવેક હશે ત્યારે। આમ તો માનવ જીવનમાં સૌથી મોટી મૂડી કઈ છે? જ્યારે આ પ્રશ્ન આપણે પૂછીએ આપણી જાતને, તો આપણી જાત જ આપણને જવાબ આપશે કે રૂપિયો છે, પૈસા છે, ધન છે, સંપત્તિ છે। પણ જો એ નથી, માનવ જીવનની સૌથી મોટી મૂડી કઈ છે? તો એ છે પરિવાર। પરિવારની એ આ સૌથી દુનિયાની સૌથી મોટી મૂડી છે। તમે ગમે એટલું ધન કે પૈસા કે આવડત કે સત્તા કમાણ્યા, પરંતુ તમારા પરિવાર સાથે તમે નથી તો એ આનંદ તમે લઈ શકશો નહીં।
એ તમારા માતા પિતા તમારી સાથે નહીં હોય તો એ સત્તા કે આવડત કંઈ કામની નહીં. જો દુનિયાની અંદર આજે દરેક દેશોની અંદર અને ભારતની અંદર ઓનલાઈન વસ્તુ આપણને મળે છે, પણ ઘરની શાંતિ અને હૂંફ મળે એવી એપ્લિકેશનની કોઈ શોધ થઈ નથી. અને પ્લે સ્ટોરની અંદર લાખો એપ્લિકેશનો છે, સોશિયલ મીડિયાની અંદર કરોડો યુઝર્સ છે, ઘણા બધા સબસ્ક્રાઈબરો, ઘણા બધા ફોલોવર્સ પણ છે, ઘણા બધા એ આપણા રોલ મોડલ પણ છે, આદર્શ પણ છે. પણ ઘરની શાંતિ અને હૂંફ મળે ને એવી કોઈ ચેનલ કે એવા કોઈ આપણા રોલ મોડલો નથી. એને એવી કોઈ એપ્લિકેશનની શોધ પણ થઈ નથી. એટલે જીવનનું જો પરમ લક્ષ્ય જો આપણે પૂછીએ ને તો સુખ, શાંતિ અને મોક્ષ છે. શા માટે આ ત્રણ અગત્યની વાત છે? કારણ કે ઘરમાં જો સંપૂર્ણ શાંતિ અને સંપૂર્ણ એ જો સંતોષ હશે ને તો પારિવારિક સુખ આવશે, તો ભાઈ સાથેના સંબંધોની અંદર મજબૂતાઈ આવશે, પતિ પત્ની વચ્ચેના એ પ્રશ્નોના પૂર્ણ વિરામ થશે અને તમારા માતા પિતા કે સાસુ સસરા પ્રત્યે પણ તમને એક લાગણી અને અંદરથી ભાવ આવશે, જે ભાવ તમને સુખ અને આનંદ અપાવશે. જો દુનિયાના દરેક વ્યક્તિ પાસેથી સલાહ લેવા કરતા એ આપણી ગુણાતીત ગુરુ પરંપરા અને જ્યારે શાસ્ત્રોને આપણે પૂછીએ ને ત્યારે સાચા અર્થની અંદર એ સુખનું સરનામું આપણને મળે છે. પારિવારિક સુખની એ વ્યાખ્યા આપણને ચરિતાર્થ થતી જોવા મળે છે. શાંતિનો પાયો એ આપણા શબ્દોમાં છે અને એને આપણે વાણી વિવેક કહીએ છીએ. અને જો આધ્યાત્મિક માર્ગે કે લૌકિક માર્ગે કે સંબંધોની દ્રષ્ટિએ આગળ વધવા માટે પણ શુદ્ધ વાણી એ અનિવાર્ય બાબત છે અને મોક્ષ માર્ગે તો અગત્યની વાત છે. ઘરની અંદર, પરિવારની અંદર જો શાંતિ હશે, જો વાણીનો વિવેક હશે, તો આપણે બહાર આધ્યાત્મિક માર્ગે એ આપણે સેવા કરવા જઈ શકીશું. સારી એવી આધ્યાત્મિક એવી સ્થિતિ પણ આપણે પ્રાપ્ત કરી શકીશું. પણ જો વાણીનો અવિવેક હશે તો એના લીધે પ્રશ્નો જ થશે, ઝઘડાઓ જ થશે, કંકાસ જ થશે અને એ ઘર એ મંદિર નહીં લાગે પણ સ્મશાન જેવું થઈ જશે. અત્યારના વાસ્તવિક થોડીક પરિસ્થિતિને પણ આપણે ધ્યાનમાં રાખીએ અને આપણે બાહ્ય રીતે ઘણા બધા આપણે સુધારા કરીએ છીએ, રંગો લગાડીએ છીએ, પણ એકય રંગ કામમાં આવતો નથી. જો આજે આપણને મહંત સ્વામી મહારાજ એ આપણને રંગવાના છે, એટલે કે એમનો કલર કે એ જે કેસુડાનું પાણી એ આપણા કપડાને અટશે. હવે એ કપડાં તો આપણે 1-2 દિવસ પછી કાઢી નાખશું, પ્રસાદી કરીને એ આપણે તિજોરીમાં મૂકી દઈશું અને પગે પણ લાગશું અને એનું ચરણામૃત કે જે આપણને ત્યાંથી પાણી જે હોય એમનું પ્રસાદીનું એ લઈ આપણે બોટલમાં ભરીને લાવશું પણ ખરી. પણ જો એ બાહ્ય રીતે એ રંગો તો ઉડી પણ જશે. એ તો આપણે નવા કપડાં પહેરી લઈએ છીએ, પણ અંતરમાં રંગ લગાડવાની વાત આપણી ગુણાતીત ગુરુ પરંપરા કરે છે. બાહ્ય રીતે સુધારા વધારા કરવાથી એ અંતરમાં શાંતિનો અનુભવ નથી કરી શકતા. ઘણા બધા શું કરે છે કે પોતાના ઘર હોય 20 લાખ, 30 લાખ, 50 લાખ, કરોડ એવા બંગલાઓ હોય, મોટી મોટી બિલ્ડિંગ્સ હોય અને ત્યાં પોતે ઘરની આગળ એવા સારા વાક્યો લખવામાં આવે છે. એક ઘરની બહાર એક વાક્ય એક લખેલું હતું ફ્રેમની અંદર, સરસ મજાનું, કે છે ને હાશ. હવે હાશ લખે પણ ઘરની અંદર પ્રવેશ કરીએ ને ત્યારે મહા ત્રાસ હોય, કારણ કે ઘરમાં ઝઘડા જ ચાલતા હોય. તો હાશ લખવાથી કઈ ઘરમાં એ કઈ શાંતિ, હાશકારો ન આવે. અમુક શું લખે, સ્વર્ગ લખે. ઘરની બહાર આપણે ઘર જો આ બધું લખવું જરૂરી છે, એ બાને આપણે ભગવાનનું નામ સ્મરણ પણ થાય. એટલે અમુક સ્વર્ગ લખે તો શું એ ઘર સ્વર્ગ થઈ ગયું? હવે અંદર તમે પ્રવેશ કર્યો તો વેમનસ્યનો એ વર્ગ જોવા મળતો હોય, પોતપોતાના કંઈક વિચારો હોય, પોતપોતાના કંઈક મતો રજૂ કરતા હોય અને જેથી અંદરો અંદર ક્લેશ કંકાસ જ થતો હોય. તો સ્વર્ગ લખવાથી એ કઈ ઘર સ્વર્ગ નો બની જાય. અમુક કેવું લખે, શાંતિ સદન, એટલે કે શાંતિ તમને ત્યાંથી મળે એવું ઘર, પણ અંદર પ્રવેશ કરો ત્યારે અશાંતિ રુદન જ થતું હોય. માતા હોય એ પોતાના પુત્રથી ચિંતિત હોય,
પુત્ર વધુ હોય તો પોતાના સાસુથી પ્રશ્ન હોય ને એનાથી પોતે રુદન કરતા હોય, રડતા હોય. એટલે શાંતિ સદન લખવાથી એ ઘરની અંદર શાંતિ નથી આવતી. અમુક કેવું લખે, હર્ષ લખે. હર્ષ એટલે કે આનંદ, ઉલ્લાસ, શાંતિ. તો હર્ષ લખવાથી એ કઈ ઘરની અંદર આનંદ નથી આવતો. એ ઘરમાં પ્રવેશ કરીએ ને તો ત્યાં સંઘર્ષ જ થતા હોય. ભાઈ ભાઈના સંઘર્ષો, સાસુ વહુના પ્રશ્નો, સંઘર્ષો, દેરાણી જેઠાણીના સંઘર્ષો. તો કઈ એ લખવાથી કઈ આપણા ઘરની અંદર શાંતિ ન આવે. અમુક કેવું લખે કે ભગવાનનું નામ લખવે અને પાછળ કૃપા લખે. લખવાની જરૂર છે. એ બાને આપણને યાદ પણ રહે, આપણી નજર પણ ત્યાં જાય. પણ જો કૃપા લખે શબ્દ, પહેલા ભગવાન કે ઈષ્ટદેવનું નામ, પછી કૃપા, પણ અંદર પ્રવેશ કરવીને તો ત્યાં શાંતિ હોતી નથી. તો ત્યાં ભગવાન કે ઈષ્ટદેવની કોઈ કૃપા નથી જોવા મળતી. તો કૃપા લખવાથી કઈ ઘરની અંદર એ શાંતિ નથી રહેતી. એ તો કૃપા મેળવવા માટે એ રામ ભગવાને જે રીતે જીવન જીવ્યા છે, શ્રી કૃષ્ણ ભગવાને જે રીતે જીવન જીવ્યા છે અને જે રીતે શાંતિ, આનંદ અને સુખમાં રહ્યા છે, એના નિયમો આપણા જીવનમાં આવે ને તો શાંતિ વાળું ઘર આપણું થાય. સ્વામિનારાયણ ભગવાનના નિયમ પ્રમાણે ચાલીએ, ગુણાતીત ગુરુ પરંપરાના જીવન સામે જોઈએ અને એમના ઉપદેશોનું જ્યારે આપણે શ્રવણ કરીએ અને જીવનમાં ઉતારીએ ને તો આપણા ઘરની અંદર ભગવાન અને સંતની એ કૃપા થાય. બાકી કૃપા થાય નહીં. કૃપા લખવાથી એ ઘરમાં એ શાંતિ નથી રહેતી. આ વાત ધ્યાનમાં રાખવાની છે. ઘણી બધી વખત આપણે વાણી વિવેક સંબંધી જ કહેવતો પણ સાંભળી હશે. પણ એ પૂર્વે મારે તમને એક વાત કરવી છે કે આપણા શરીરના અંગો, હાથ, પગ, નાક, કાન, જીભ, આ બધું ભગવાને સરસ મજાનું આપ્યું છે. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો ને 11મું આપણું મન. અને એમાંય ત્યાં આપણને એ વિચાર આપ્યો છે. અને વિચાર બુદ્ધિ કરતા જો પશુને તમે જો બુદ્ધિ આપી જ છે. તમે પાણો લઈને કૂતરા સામે રહ્યો ને તો કૂતરું ત્યાંથી ભાગી જ જાય. એટલે એને બુદ્ધિ તો આપી જ છે. પણ જો એને વિચાર નથી આપ્યો, એને વાણી નથી આપી, પણ જો મનુષ્યને બુદ્ધિ પણ આપી, આ 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયોને 11મું મન પણ આપ્યું, અને સાથે સાથે એ વિચારથી, એ વાણીથી એ આજે તમે જુઓ કે ચંદ્ર ઉપર મનુષ્ય પહોંચી ગયો છે. પણ તમે જો ભગવાનની અદ્ભુત રચનાની અંદર 2 આંખ છે, જોવાનું કામ કરે છે, એક જ કામ કરે છે, જોવાનું. 2 કાન આપ્યા છે તો બંને કાનનું અલગ અલગ કામ નથી, સાંભળવાનું જ કામ કરે છે. 2 અંગ, કામ એક. 2 પગ આપ્યા છે, ચાલવાનું જ કામ કરે છે. એ સિવાય એક પગ ચાલતો હોય, એક પગ રડતો હોય, એક પગ કામ કરતો હોય, એક પગ ચાલતો હોય, એવું નથી કરતો. 2 અંગ છે, કામ એક ચાલવાનું. 2 હાથ, તો કામ આપણે કરીએ જ છીએ ને, તો એક જ કામ છે. તો 2 અંગો છે પણ કામ એક. એમ નાસિકા છિદ્ર, સૂંઘવાનું જ કામ. તો 2 અંગો આપ્યા છે, કામ એક આપ્યું. પણ આપણા શરીરમાં એક એવું અંગ છે જેને હાડકા નથી, પણ હાડકા ભંગાવવા માટે જવાબદાર મૂળભૂત કારણ છે, અગત્યનું પરિબળ છે, ને એ છે જીભ. આ જીભ રહ્યું, જીભ એક ભગવાને આપીશ પણ કાર્યો 2 કરે છે. એક તો સ્વાદ પરખે છે, એટલે કે સ્વાદ પ્રાપ્ત કરે છે. અને જો સ્વાદના લીધે કેવા પ્રશ્નો થાય છે કે આજે માણસના મનની અંદર એ સ્વાદ નક્કી કરેલો હોય છે, અને એ પ્રકારે એને જમવાનું ન મળે તો પોતે દુખી થઈ જાય. પોતાની પત્ની સામે ઝઘડે છે, અરે પોતે અંદરો અંદર ઝઘડો કરે છે આ સ્વાદના લીધે. લવિયા દરજીનું દ્રષ્ટાંત આપણને ખ્યાલ છે, અરવિંદ ઘોષનું દ્રષ્ટાંત ખ્યાલ છે. તો આવા તો ઘરે ઘરે આપણે આવા લવિયા દરજી સ્વભાવના આપણે જીવીએ જ છીએ, હું કે તમે. પણ જો આપણે નિસ્વાદી જીવન જીવવાનું છે. હું સાવ એમ નથી કહેતો રસકસ વગરનું જમવું જોઈએ, કંઈ કહેવું જ ન જોઈએ. પણ જો પ્રામાણિકતાથી, વાણી વિવેકથી, સત્યતા સાથે કહેવામાં આવે ને તો અવશ્ય સુધારો થાય છે. મીઠાશથી કહેવામાં આવે ને તો અવશ્ય સામેવાળા વ્યક્તિ એ આપણું સૂચન ધ્યાનમાં લે છે ને સુધારો પણ કરે છે. પણ આપણી કહેવાની રીત જ કંઈક ખોટી હોય છે, જેથી સામેવાળો વ્યક્તિ એ આપણને નકારાત્મકતાથી જુએ છે. ઘણી બધી વખત ઘણા બધાને એવો પ્રશ્ન હોય છે કે સામેવાળાનો જ વાંક છે, મારો જ કંઈ વાંક જ નથી. તો જો યાદ રાખવું કે તાળી એક હાથે ન પડે, તાળી 2 હાથે પડે.
એમ પ્રશ્નો જ્યારે જીવનમાં બને, પારિવારિક જ્યારે કંકાસની અંદર જ્યારે આપણે આવતા હોય ને ત્યારે સમજી લેવાનું કે સામેવાળાની જેટલી ભૂલ છે ને એના કરતાં ડબલ એ આપણી જ ભૂલ છે. એ આપણે પેલા સ્વીકાર કરવાનો છે. સ્વીકાર કરીશું ને તો જ આપણામાં સમજણ સારી આવશે. બાકી એ જ પ્રશ્ન 6 મહિના પછી પાછો આવશે, 10 વર્ષ પછી પાછો આવશે. એટલે સ્વીકાર કરતા શીખો, એક્સેપ્ટ કરતા શીખો. અને જીવનમાં એ જ જરૂરી છે. બાકી ક્યાં આપણે 60-70 વર્ષનું એવું જીવન નથી, હજારો વર્ષો સુધી આપણે જીવવાના. અને આ બધી ઇન્દ્રિયો આપણને જેના ઉપર માન છે ને, એક સમય એવો આવશે કે એ પોતે કામ કરતા બંધ થઈ જશે. આપણી આંખો ઉપર અભિમાન હતું ને, તો એક સમય એવો આવશે કે એ આપણી આંખોમાં પણ આપણે સારું જોઈ નહીં શકીએ, તેજસ્વીતા ઓછી થઈ જશે. જે આપણને આપણા ગાલ ઉપર કે હાથ પગ ઉપર જ તે અભિમાન હોય ને, તો એક સમયે એ આપણે લાકડીના ટેકે ચાલવું જ પડશે, હું કે તમે. આજથી 50-70 વર્ષ પછીનું એ જ જીવન છે આપણું. તો આ બધુંય સમજતા શીખો. જ્યાં સુધી સમજશો નહીં ત્યાં સુધી પ્રશ્નનું સમાધાન નથી. એટલે પ્રથમ જ તે આપણા જીવનમાં એક વાક્ય આપણે કંડારીને રાખવાનું છે કે પ્રશ્ન ઘરની અંદર થયો તો એમાં જવાબદાર આપણે પણ છીએ. કારણ કે આપણને એ મૌન રહેતા ન આવડ્યું, આપણને વાણીનો અવિવેક આપણે કર્યો ને ત્યારે એ પ્રશ્ન થયો. જો વાણીનો વિવેક રાખ્યો હોય અને શાંતિથી એ જો કામ કર્યું હોય ને એ પ્રશ્નનું સમાધાન કર્યું હોય તો કંઈ પ્રશ્ન થતો જ નથી. પરંતુ જ્યારે આવા પ્રશ્નો બને ને ત્યારે આપણને ક્રોધ ઉત્પન્ન થાય છે. અને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે જેને ક્રોધ આવે તો એને કાંઈ પણ બુદ્ધિનો એ સારું કે નરસું એનો વિવેક રહેતો નથી. એટલે આપણા જીવનની અંદર ક્રોધને પણ દૂર કરવાનો છે, સાથે સાથે વાણીનો પણ વિવેક રાખવાનો છે. એટલે જો સ્વાદના લીધે એક સ્વાદ કામ કરે છે, બીજું જીભનું બીજું કાર્ય કયું તો વાણીનો ઉચ્ચાર. એટલે કે વાણી એ સારી રીતે, અત્યારે આપણે રવિ સભા પ્રવચનની અંદર જોડાયના સિવાય રંગ પંચમીના પવિત્ર દિવસે અને યોગી બાપાની આજ્ઞાનું એ પાલન કરીએ છીએ આપણે સૌ કોઈ. તો જો હું અહીંયા ધારું તો આડું અવળું પણ બોલી શકું, અને જો મેં નક્કી કર્યું છે જો એ પ્રમાણે હું બોલી શકું, હું આના આધારે પણ સારું પણ બોલી શકું ને આના આધારે ખોટું પણ બોલી શકું. એટલે વાણીનો ઉચ્ચાર કેવો કરવામાં આવે છે ને એના ઉપર એ નિર્ભય છે. એટલે આ બે જીભ એક છે પણ કામ બે કરે છે. આપણે ઘણી બધી વખત કહેવતો સાંભળી હશે, થોડીક કહેવતો મેં અહીંયા લખી છે, એનું આપણે શ્રવણ કરીએ જેથી ખબર પડે કે આ વાણીનો અવિવેકથી કેવા પ્રશ્નો થાય છે. એક કહેવત એવી છે કે જેની જીભ વેરી ઝેરી એનું આખું જગત વેરી. એટલે કે જેની જીભ ઝેરી છે ને, હવે કઈ જીભમાં કઈ ઝેર ન હોય, પણ જો શબ્દે માર્યા મરી ગયા, શબ્દે છોડ્યા રાજ, જેને શબ્દો વિચાર્યા એના સરિયા કાજ. શબ્દો જ છે મુખ્ય. તમે કેવું બોલો છો, કે કઈ જગ્યાએ બોલો છો અને કેવા વિવેકથી બોલો છો ને એના આધારે જ તમારું ચારિત્ર ઘડાય છે, એના આધારે જ તમારું મૂલ્યાંકન થાય છે. એટલે જો ઝેર જેવી વાણી વાપરતા હોય ને તો આખું જગત તમારું વેરી છે. આ ધ્યાનમાં રાખવું. બીજી એક કહેવત આપણે એવી પણ સાંભળી હશે કે પાણી મર્યાદા તોડે ને તો વિનાશ થાય છે, અને જો વાણી મર્યાદા તોડે ને તો સર્વનાશ થાય છે. અત્યારે એ જે ઈરાન કે અમેરિકા કે ઇઝરાયલ કે જે યુદ્ધ થાય છે, કે રશિયા કે યુક્રેનનું યુદ્ધ જે શરૂ જ છે, તો આનું કારણ શું છે? વાણીનો અવિવેક થયો જ હશે, એ વર્તન એવું થયું જ હશે. એ પોતાના અહંકારને લઈને એ સામાન્ય એવી પ્રજાનું પણ ધ્યાનમાં કોઈ રાખવામાં નહીં આવતું હોય. એ સૈનિકોનું પણ, એમના પરિવારના સભ્યોનું પણ બહુ ધ્યાન નહીં રાખવામાં આવ્યું હોય, ત્યારે જ ત્યાં યુદ્ધ વધુ વિકરે છે. અને જો તમે વાણીનો વિવેક રાખ્યો હોય તો ગમે તેવા પ્રશ્નોનું સમાધાન પણ એ શક્ય છે. એટલે જો યાદ રાખવું કે જો વાણી જો મર્યાદા તોડશે ને તો સર્વનાશ થશે, દેશ દેશ અંદરો અંદર ઝઘડવા મળશે. અત્યારનું આ લેટેસ્ટ ઉદાહરણ છે. બીજી એક કહેવત આપણે એવી પણ સાંભળી હશે કે સાચું બોલવાથી સંબંધ ટકતા નથી. સાચું બોલવાથી સંબંધ ટકતા નથી, પણ મીઠું બોલવાથી સંબંધ ટકી જાય છે. એટલે દર વખતે સાચું બોલી બોલીને આપણે સામેવાળા વ્યક્તિને યા આપણે અનુભવ કરાવતા હોય, એ આપણે પાછા કન્ફર્મ કરાવતા હોય, પાકું કરાવતા હોય. હાસ, કાઠિયાવાડી ભાષામાં શબ્દ બહુ ખતરનાક છે, હાસ હાસ કરાવ હાલ. એટલે એ જે વાક્યો વાપરીએ છીએ ને
તો યાદ રાખવું, એનાથી સંબંધ નથી ટકતા, પણ તમે મીઠું બોલો છો ને તો સંબંધ ટકી જાય છે. અરે તમારી ભૂલ થઈ ગઈ, સ્વીકારી લો. રામ ભગવાન હોય, શ્રી કૃષ્ણ ભગવાન હોય, સ્વામિનારાયણ ભગવાને પોતાની ભૂલ સ્વીકારીશ. આજે આ રવિ સત્સંગ સભાની અંદર એ આપણે આગળ જોવાના છીએ એવા પ્રસંગો કે જેમના જીવનમાં કેવા પ્રશ્નો આવ્યા છે, પણ છતાં પણ પોતાની ભૂલ એમને સ્વીકારી છે. પ્રમુખ સ્વામી મહારાજના પણ પ્રસંગો જોવાના છે, યોગી બાપાના પણ પ્રસંગો આપણે જોશું, જેથી આપણને એક નિષ્કર્ષ ઉપર આવીએ. અને આ રવિ સભા પૂરી થાય એટલે આપણે સૌ કોઈ એક મનની અંદર, એક અંતરની અંદર એક કોતરી નાખીએ હૃદયમાં કે બરોબર છે, વાણીનો વિવેક આજથી હું રાખીશ. આજે મારે હું મહંત સ્વામી મહારાજના રંગે તો રંગાશ, એ તો બાહ્ય રંગ છે, જે મારો ભક્તિ ભાવ હું રજૂ કરું છું, અને મહંત સ્વામી મહારાજ મને રંગવાના છે, પણ હું અંતરથી એવા રંગે આજે રંગાવાનો છું કે જેથી મહંત સ્વામી મહારાજ આનાથી પણ વિશેષ રાજી થાય. અને જો સ્થૂળ રીતે તો આપણે દર વર્ષે રંગાઈએ જ છીએ, પણ વાણીનો વિવેક જ રાખ્યો નથી તો એ રંગાયણા ન કહેવાય. ડોક્ટર સ્વામી કહે છે, એક દિવસ કઈ ઉત્સવ સમયો નથી, 365 દિવસ ઉત્સવ સમયો છે. એક બે દિવસ જ સુખ આવે એમ નહીં, 365 દિવસ એ તમને સુખ આવે. દરરોજ રંગાવાનું છે. દરરોજ આપણા જીવનની અંદર એવા આધ્યાત્મિક રંગે રંગાઈને એ સત્પુરુષમાં મન કર્મ વચને જોડાવાનું છે. અને એ રંગ એક વખત લાગી ગયો ને એટલે દુનિયાના બધાય રંગો ફીકા પડી જશે. તો યાદ રાખજો, મીઠું બોલવાથી એ સંબંધ ટકી જાય છે. બીજી એક, વાણી વિવેકથી એક વધુમાં વધુ એ ફાયદો થાય છે. દરેક વ્યક્તિને સફળ થવું છે, નાના બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિ સુધીને દરેક પોતાના જીવનની અંદર, પોતાના ક્ષેત્રની અંદર એ પોતાના આગળ વધવું છે, પોતાનું સક્સેસફુલ થવું છે. તો જો એના માટે પણ વાણી વિવેકથી જ નક્કી થાય છે કે તમે સફળ થશો કે નિષ્ફળ થશો. તમને પ્રશ્ન થશે, કેમ આ કયા આધારે તમે કહો છો? તો જો તમે સવળો ઉપયોગ કરશો વાણીનો તો વ્યક્તિમાં એક સંબંધો છે ને સુધારી શકશો. બહુ જાજા વ્યક્તિના તમે સંબંધો તમે અંદરો અંદર સુધરા તો એ વ્યક્તિઓ તમને મદદ કરવાના છે, તમારે જેની જરૂર છે એ જરૂર તમને પૂરી કરશે. બીજું કે તમને વિચારથી મદદ કરશે, તમને શરીરથી મદદ કરશે, આર્થિક રીતે મદદ કરશે. ટૂંકમાં તમને સહકાર મળશે જો સવળો ઉપયોગ કર્યો તો. અને બસ માણસનું એ સફળતાનું ધ્યેય એ સહકારથી જ મળે છે. આજે તમે દુનિયાની મોટામાં મોટી કંપનીઓ જોવો કે સંસ્થા જોવો તો એ પોતે આગળ વધી હોય તો એનું એક કારણ એ છે કે એમને લોકોનો વિશ્વાસ એ પોતે ચરિતાર્થ કરેલો છે, વિશ્વાસ મેળવ્યો છે, સહકાર મેળવ્યો છે, ત્યારે જ પોતે એ સફળતાના શિખરો સુધી પહોંચ્યા છે. તો જો સવળો ઉપયોગ વાણીનો કરશો તો સફળ, પણ સામે જો અવળો ઉપયોગ કરશો તો પાછું નિષ્ફળતા પણ મળશે. પ્રથમ જ તે વાણીનો જો તમે અવળો ઉપયોગ કરશો ને તો દુઃખનું મુખ્ય કારણ આ વાણીનો અવિવેક છે. કારણ કે પરસ્પરના એ સંબંધો રહ્યા ને એ આ વાણીના અવિવેકના લીધે ખોરવાઈ જાય છે. પણ જો વાણીનો વિવેક હશે તો સંબંધો સુધરી પણ જશે, અને છેલ્લે અંતે સહકાર ન મળે તો તમને નિષ્ફળતા જ મળે છે. એટલે સફળતા કે નિષ્ફળતા નક્કી કરવાની અંદર આ વાણીનો તમે સવળો ઉપયોગ કરો છો કે અવળો ઉપયોગ કરો છો એના ઉપર આધાર રાખે છે. બીજું, આપણે આગળ આ રવિ સભાને આગળ વધારતા એક એવા મુદ્દા વિશે વાત કરીએ. જો આજે મારે વાણી વિવેક સંબંધિત જ વાત કરવી છે અને એ મુદ્દા અહીંયા મેં એકઠા કરીને તમારી સામે રજૂ કરું છું. થોડાક શાસ્ત્રોક્ત રીતે છે અને થોડાક બાહ્ય એવા સ્ત્રોતમાંથી પણ લીધેલા છે. તો એક મુદ્દો કેવો છે કે જીવનનું ઘડતર કે પછી વિખરણ તો એ વાણીના આધારે થાય છે. ઘડતર થવું એ જરૂરી છે. એક સામાન્ય એવા પથ્થરમાંથી એ જો ઘડતર કરવામાં આવે ને અને એમાં મૂર્તિ પ્રતિષ્ઠા થાય તો એને 3 ટાઈમ થાળ ધરાવવામાં આવે છે, આરતી કરવામાં આવે છે, હજારો લાખો હરિભક્તો એના દર્શન કરે છે, એની પ્રદક્ષિણા ફરે છે. તો એક પથ્થરમાંથી ઘડતર થયું તો આટલું મૂલ્ય વધ્યું. એમ જો તમારું ઘડતર થયું તો ફાયદો, પણ એક પથ્થર હોય જેનું ઘડતર થયું ન હોય તો જો એને તમે ખ્યાલ છે ત્યાં તમે એ પથ્થર ઉપર તમે ચંપલ મૂકો છો, ત્યાં તમે નાસ્તો જમો છો,
એટલે જીવનમાં ઘડતરની જરૂર છે. તો આ વાણી રહ્યું ને એ જીવનનું ઘડતર કે વિખરેણ એ ઉપર આધાર રાખે છે. જીભને હમણે વાત કરીએ એમ હાડકું નથી, પણ હાડકા તોડવાની શક્તિ આ જીભ ધરાવે છે. વાણી રહ્યું ને એ યાદ રાખજો કે કાબુમાં રાખવી જરૂરી છે. અને જો કાબુમાં રાખશો ને તો જ તમે આખા જગતને એ જીતી શકશો. હવે આખા જગતને જીતવાની વાત એ અહીંયા કરવામાં આવી છે, પણ તમારા પરિવારના સભ્યોને પણ તમે જીતી જશો. અરે સત્સંગ મંડળની અંદર, મંદિરની અંદર જતા હશો ને તો આ વાણી વિવેકના લીધે બધાય તમને આદર ભર્યા એ શબ્દોથી નવાજશે. તમારી આગતા સ્વાગતા પણ થશે, તમને માન પણ મળશે અને તમારી કોઈક સલાહ સૂચન પણ લેશે. પણ જો વાણી ઉપર કાબુ હશે તો. પણ જો વાણી એ પાણીની જેમ વાપરી નાખશો ને, યોગી બાપા તો કહેતા કે વાણીને પાણીની જેમ વાપરવી નહીં, દૂધની પેઠે વાપરવી, ઘીની પેઠે વાપરવી. મહંત સ્વામી મહારાજ પણ કહે છે કે સમજી વિચારીને જ તે વાણી વાપરવી. તો આપણી આ ગુણાતીત ગુરુ પરંપરા એ દરેક બ્રહ્મ સ્વરૂપ એ ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ આ વાણી સંબંધિત એ આપણને વાત કરે જ છે. એ આશીર્વચનની અંદર હોય, કથા વાર્તાની અંદર હોય, કે અમુક વાર નિરૂપણની અંદર હોય, કે અમુક વાર બ્રહ્મ વિદ્યાના પાઠની અંદર હોય. તો જો આ ગુણાતીત ગુરુ પરંપરાની રીત છે વાણીનો વિવેક, એમને જો વાણીનો વિવેક રાખ્યો છે, આ ગુણાતીત ગુરુ પરંપરાની મોટી એક વિશેષતા કે પોતે વર્ત્યા છે ને પછી વર્તાવ્યા છે. તો એમ આપણા જીવનની અંદર યા વર્તનમાં લાવવાનું. વર્તન વાતો કરશે, આ વાક્ય સાચું છે. કારણ કે શ્રીજી મહારાજ વખતની અંદર તે શ્રીજી મહારાજે એ અમુક સંતોને કહેલું, પોતે બહુ જ્ઞાની નહોતા, શાસ્ત્રોક્ત ભણેલા નહોતા, એટલે એમને સંતોને શું ફરિયાદ હતી મહારાજ આગળ, એટલે વિનંતી કરી કે મહારાજ આ બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિષ્કાનંદ સ્વામી જેવા સંતો કે એમને શાસ્ત્રો ભણેલા છે, એમને બધા પ્રશ્નોના જવાબ આવડે, પણ અમે કઈ રીતે આ સત્સંગની વાતો કરી શકીશું, અમે તો એટલું બધું ભણેલા નથી. ત્યારે એ શ્રીજી મહારાજે કહેલું કે વર્તન અણિશુદ્ધ રાખજો, વર્તન વાતો કરશે. અને જો ખરેખર આપણે જો વાણીનો વિવેક રાખીએ તો આપણા ધર્મ પત્ની આપણામાં જ શીખે. અરે આપણા માતા પિતા શીખે, આપણા સંતાનો શીખે, પરિવારના સગા સંબંધીઓ આપણામાંથી શીખે કે આ ભાઈના જીવનની અંદર વાણીનો કેટલો વિવેક છે. ક્યારેય તે આ વાણીનો અવિવેક કર્યો જ નથી. આને આપણે ગમે તેવું કેવીને તોય મગજ કેવો સ્થિર રાખે છે. જો જીવનની અંદર આ રંગોત્સવ રહ્યો ને, દરરોજ રંગોત્સવ છે. એક દિવસ આ સમયો ઉત્સવ નથી, દરરોજ આપણે કરી શકીએ. દરરોજ એવું વર્તન વાણી અણિશુદ્ધ રાખીએ જેથી દરેકને આપણામાંથી પ્રેરણા મળે અને એમ પોતાના જીવનમાં શાંતિ આવે. મદદ આપણે આર્થિક રીતે નહીં કરી શકીએ કોઈને, પણ આવી રીતે તો કરી શકીએ ને. પૈસા કરતા પણ સુખ અગત્યની વાત છે, પરિવારમાં આનંદ અગત્યની વાત છે. પૈસા રળતા મળે, સુખ શાંતિ કાંઈ પૈસાથી કાંઈ ખરીદી શકાય એમ નથી. એટલે આપણા જીવનની અંદર આજના દિવસે આ સંકલ્પ કરીએ કે આપણું વર્તન એવું રાખીએ કે દરેકને આપણામાંથી પ્રેરણા મળે. આપણા શબ્દો એક એક એવા હોય કે જે સામેવાળા વ્યક્તિના અંતરની અંદર ટાઢક આપે. એક ક્ષમાશીલ સ્વભાવ હોય, આપણું મનગમતું મૂકવાની આપણે વાત કરતા હોય, એકબીજાને નમી દેવાની નમ્રતાનો આપણામાં ગુણ હોય, આપણાથી નાના હોય એને આપણે આદર ભાવથી સંબોધનથી વાત કરતા હોય. તમારામાંથી બે વ્યક્તિ કોઈક શીખે તો એના જીવનમાં પણ પોતે ઉધ્વ ગતિને પોતે આવે છે. એટલે જગત જીતવા માટે અગત્યની વાત છે. જે સંચાલકોએ, જે ટ્રસ્ટીઓએ આ રીતે કાર્ય કરેલું છે, એની સંસ્થા કે એની કંપની કે એનું કોઈ પણ ધંધાકીય કાર્યક્ષેત્ર હોય ને એ આગળ વધેલું છે. એ આધ્યાત્મિક માર્ગ હોય, સામાજિક માર્ગ હોય કે રાજકીય માર્ગ હોય, દરેક ક્ષેત્રની અંદર વાણીનો વિવેક જરૂરી છે. એટલે વાણીનો વિવેક રાખીએ. વાણીનો વિવેક ન હોય ને તો આપણને ખ્યાલ છે કે આપણે તો નહીં જોતા હોય સિરિયલ કે એવું બધું, પણ અમુક એક સિરિયલ શો આવે છે, નામ હું અત્યારે નથી દેતો, પણ એ કંઈક અમેરિકા ગયા અને જે પ્લેનની અંદર ઝઘડો થયો અને જે દારૂ કે જે મદિરા પીધું, તો એના લીધે વાણીનો અવિવેક થયો. તો એના લીધે 2-3 વર્ષની અંદર એ સાવ એટલે સાવ એ આમ કહેવાય ને કે કરોડપતિમાંથી રોડપતિ સ્થિતિમાં આવી ગયા. કારણ શું હતું? વાણીનો અવિવેક. પણ પછી સમાધાન અત્યારે થઈ ગયું અને બહુ પ્રશ્ન એવો કાંઈ છે
નહીં. પણ જો પછી વાણીનો વિવેક રાખવો પડ્યો ને, અત્યારે કેવો વાણીનો વિવેક રાખેશ, તો એમ આજે નહીં તો આવતીકાલે વાણીનો જો વિવેક તો રાખવો જ પડશે. તમારે જીવનમાં આગળ વધવું છે, આધ્યાત્મિક માર્ગે એવી ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરવી છે, તો આ જરૂરી જ છે. અમુક કમ્પલસરી નિયમ છે. રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઇઝ કમ્પલસરી ઇન ધ વર્લ્ડ. અમુક નિયમો સિદ્ધાંતો રહ્યા ને, એથિક્સને ક્યારેય ચેડા નહીં કરવાના, સિદ્ધાંત સાથે ક્યારેય રમત નહીં કરવાની. કારણ કે અર્થ ઇઝ રાઉન્ડ, નો કોર્નર્સ. પૃથ્વી ગોળ છે, એને એકઈ ખૂણો નથી. આજે કરેલું કોઈ વાણીનો અવિવેક રહો ને, એ તમને 2, 5, 10 વર્ષે પાછો પાછો તમારી પાસે જ આવશે. અને ત્યારે તમને ખબર પડશે કે હા બરોબર 5 વર્ષ પહેલા મેં છે ને આવું આન કીધેલું અને એને ખોટું લાગેલું, એટલે મને જો આ સામે મળ્યું આવું. કર્મના ફળ ભોગવવા જ પડશે. અમુક વાર આ જન્મે તો અમુક વાર આવતી જન્મે તમારા સંતાનોને ભોગવવા પડશે. ભોગવવા તો પડશે જ. તે મારે તમારે, હું વાત કરું છું તો મને લાગુ ન પડે એવું નહીં, મને પહેલા લાગુ પડે. પણ બધાયને આ નિયમો લાગુ પડે છે, કારણ કે શાસ્ત્રોક્ત રીત છે. આપણા બધાના અમુકના સ્વભાવો કેવા હોય, પ્રકૃતિ, કે આમ જે તે પરિસ્થિતિની અંદર આમ જે સૂજે ને એ તરત બોલી નાખીએ. અને એવી પાછી ટેવ હોય છે કે હું તો આમ હાજર જવાબી, હું તો તાત્કાલિક જવાબ દઈ દઉં, હું તો રોકડું જ પકડાવી દઉં. અરે ભાઈ, આવો સ્વભાવ સારો ન કહેવાય. થોડોક સમય રાખીને ધીરજતાથી કામ કરવું જોઈએ. કે સામે વાળો વ્યક્તિ ક્રોધથી બોલેલો છે, તો આપણે કઈ ક્રોધથી જવાબ ન દેવાનો હોય, આપણે શાંતિથી જવાબ દેવાનો હોય. જો લગામ વિનાના ઘોડાની જેમ મન ફાવે એમ આપણે બોલી જઈએ છીએ. લગામ નહીં હોય ને, ઘોડો ક્યાં જશે ખબર પણ નહીં પડે. લગામ તો રાખવી જ પડશે. કઠોરતા, કટુક્ષતા, અને આપણે કટુક્ષતા હોય ને એના લીધે એ તલવાર જેવું કામ કરે છે અમુક વાર. એટલે આપણે તો હાજર જવાબી, આપણે તો એમ કહીએ રોકડું પકડાઈ દેવા વાળા, હું ઉધાર કઈ રાખતો જ નથી. એટલે એવું કઈ ચાલે? અરે આ બધી પ્રકારની વૃત્તિ સ્વભાવ રહ્યાની આપણને ઘણી બધી વખત નડે છે. દુઃખનું મૂળ કારણ એ આપણા સ્વભાવો જ છે. જ્યાં સુધી સ્વભાવ સુધાર્યા નહીં, ત્યાં સુધી ઘરમાં કે પરિવારમાં કે અંતરમાં કે સમાજમાં એ શાંતિ નહીં મળે. આધ્યાત્મિક રીતે પણ એ આપણે આગળ વધી નહીં શકીએ. ચાલો બે જ મારે તમને ઇતિહાસના એવા દ્રષ્ટાંતો દેવા છે કે જે દ્રષ્ટાંતો સાંભળીને આપણને ખ્યાલ આવી જશે કે ખરેખર આ વાણીનો અવિવેક રાખવાથી આવા પ્રશ્નો થાય જ છે. પ્રથમ જ તે વાત કરું મહાભારતની. મહાભારતનું એ મહાભીષણ યુદ્ધ જે 18 દિવસ ચાલ્યું, એક બાજુ ધર્મ છે, એક બાજુ અધર્મ છે. પણ તમે વિચાર કરો કે યુદ્ધની અંદર એ યુદ્ધ થવાનું કારણ કયું હતું? તો એક કઠોર વાક્ય કોણ બોલે છે? એ દ્રૌપદી બોલે છે. દ્રૌપદી શું બોલે છે? દુર્યોધનને, જે અહંકાર છે, માની છે, લોભી છે, એને કહે છે અંધાનો પુત્ર અંધ. અરે બેન, એવું કહેવાય કોઈ કે આંધળાના આંધળા હોય? આવો એક વાક્ય કહ્યું અને જો દુર્યોધને નક્કી કરી નાખ્યું ત્યારે વિચાર કે આનો બદલો લઈશ. એ ભર સભાની અંદર એ ધૃતરાષ્ટ્ર, એ 5 પાંડવો હતા, સામે ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, કુલગુરુ બધા હતા. પણ તમે જુઓ કે દુર્યોધને એ ધૂતની અંદર પોતે છળકપટથી જીતે છે, પણ દુશાસનને કેવી આજ્ઞા કરી. અને મહાભારતની આપણને એ કથા કે એ ઘટના ખ્યાલ છે. એ વાળ પકડીને દ્રૌપદીને દુશાસન 10,000 જેટલું બળ એનામાં છે, પોતે લાવે છે અને ચીરહરણ કરવાનો પ્રયત્ન કરે છે. ભીખ માગે છે દ્રૌપદી બધાય પાસે, કોઈ મદદ નથી કરતા. પાંડવો તો હારી ગયા હતા ઓલરેડી ધૂતની અંદર. અને છેલ્લે શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ બોલે છે અને ભગવાને ચીર પૂર્યા. પણ કહેવાનું શું છે કે જો વાણીનો અવિવેક રાખ્યો, કઠોર વાક્ય કહેવાની શું જરૂર હતી? એના લીધે આખું મહાભારત થયું એવું કહેવામાં આવે છે. પણ આપણે તો સમજવાનું છે, આપણે બહુ સાતત્ય કે સત્યતા કે ખોટું એમાં નથી પડવું. આપણે એમાંથી શીખ લેવા માટે આ રવિ સભાની અંદર એકઠા થયા છીએ. એ હશે કારણો ઘણા બધા, આ સિવાય નહીં તે, પણ આપણે યાદ રાખવાનું, જો વાણીનો અવિવેક થયો એટલે પ્રશ્ન થયો. ચાલો બીજું તે રામાયણની વાત આપણે કરીએ. એ મંથરા હતી, તો એ મંથરાએ કેવો વાણીનો અવિવેક કર્યો કે જો તું અત્યારે વરદાન બે નહીં માગ ને, કઈ કઈને તો યાદ પણ નહોતા કે 2 વરદાનો માર માગવાના છે. પણ 2 વરદાનો કેવી રીતે પાછું કીધું? વાણીનો અવિવેક તો તમે જો. મંથરાએ કઈ કઈને કહે છે કે જો તું અત્યારે વરદાન નહીં માગ ને,
તો તારી જે આમ જે વર્ચસ્વ રહ્યું ને એ રાજમાતા તું નહીં કહેવાય, પછી કૌશલ્યા માતા કહેવાય છે. તારી કિંમત વેલ્યુ રહી ને વેલ્યુ ઓછી થઈ જશે. ઘણી બધી વખત તો આ વેલ્યુના ચક્કરની અંદર જ તે ઘરની અંદર ઝઘડાઓ આપણે કરીએ છીએ કે હું થોડો નમું, હું થોડો સામે કહું તમને એવી રીતના, હું તો આ છું. આપણને કેટલું આપણું શરીરનું આપણું માન હોય છે, માન મૂકી શકતા નથી, નિર્માનીપણે વર્તી શકતા નથી. રામ ભગવાન ધારે જ ને તો એ કોઈ કઈ વચન નું પાલન કરી શકે, એ પોતે ભગવાન હતા, બધું બદલી શકે. અરે મંથરાની શું મતિ ન બદલી શકે, પણ ભગવાને જો થવા દીધું, એમ જે થાય છે ને થવા દો, એને બહુ સુધારવાનો પ્રયત્ન ન કરો. તમારા જીવનમાં આવતા પ્રશ્નોનું તમે ભગવાનની સંતની હાજરીમાં કે એમને જે ઉપાયો કયા છે એ પ્રમાણે ઉપાય કરો. પછી ઇટ્સ ઓકે, દુઃખ છે તો દુઃખ ભોગવો, કારણ કે દાસના દુશ્મન હરિકેદી હોય નહીં, જેમ કરશે તેમ સારું જ કરશે. તમે જો ભક્ત હશો અને જો પાક્કા સત્સંગી હશો ને, જો દુઃખ આવશે ને તો એ સારા માટે છે, એ તમને કંઈક સારું સમજાવે છે. પણ તમારા લખણે કરીને તમે દુઃખી થતા હોય ને તો એમાં ભગવાનને દોષ નહીં દેવાનો, એ તમારી જાતને તમારા સ્વભાવને દોષ દેવાનો. સત્સંગમાં આવ્યા 10-15-20 વર્ષથી સત્સંગ કરીએ છીએ ને હજી પ્રશ્નો જ છે જીવનની અંદર, હજી ઘરમાં કંકાસ ને ઝઘડા છે, તો હવે સુધારો છે ને સત્સંગમાં નથી કરવાની જરૂર, સુધારો છે ને આપણા સ્વભાવમાં કરવાની જરૂર છે. આટલા બધા વર્ષોથી કથા વાર્તા સાંભળતા હોય, આટલા બધા વર્ષોથી સંતોનો સમાગમ કરતા હોય અને રંગોત્સવમાં તે આપણે હાજરી આપતા હોય ને સેવાય કરતા હોય અને આપણને જ રંગ ન લાગે તો એ આપણી ભૂલ છે, સત્પુરુષની ભૂલ નથી, ભગવાનની ભૂલ નથી. સત્પુરુષ તો ભગવાન તો આપણને યાજ્ઞા કરીને કરે જ છે અને સત્સંગ દીક્ષાની અંદર એ કરી જ છે. આપણે હમણાં વાંચશું ત્યારે આપણને વિશેષ ખ્યાલ આવશે. એટલે આ રામાયણની અંદર જો આ એક વાણીના અવિવેકના લીધે રામ ભગવાનને 14 વર્ષનો વનવાસ થયો. કથા લાંબી હું કરતો નથી, આપણે મુદ્દો સમજવો છે. એટલે દરેક પેઢી સાથે એક સંવાદની આપણે કળા શીખવાની છે અને એ કળા કઈ રીતે થઈ શકે, સંબોધન દ્વારા થઈ શકે. હું તમને એક સરસ મજાનું એક લૌકિક દ્રષ્ટાંત આપું કે જે આપણે ઘરની અંદર આપણે અનુભવીએ છીએ. ચાલો તમારા ઘરે કોઈક મહેમાન આવ્યું હોય અને તમે ઝઘડો કરતા હતા અને મહેમાન આવ્યા ને પછી કેવા શાંત થઈ ગયા. પછી જ્યારે પણ તમે એક વિચાર કર્યો હશે, આમ હૃદય ઉપર હાથ લગાડો, મૂકો અને કહો કે ગમે ત્યારે અમારા ઘરે કોઈક મહેમાન આવ્યા ત્યારે અમે કેવા વિવેકથી અંદરો અંદર વાતો કરીએ છીએ. આમ છે ને ભાઈ સાથે આમ ઝઘડો થયો હોય પણ મહેમાન આવે ને ત્યાર પાછું બોલવી ઘડીક, પછી મહેમાન જાય ને પછી હતા ને એવા. જ્યારે મહેમાન આવે ત્યારે કેવું શાંતિથી વાતાવરણ કેવું આમ સારું લાગે છે, બધાય વાતો કરતા હોય, વિવેક આપણે કેટલો રાખીએ. પણ ઘરના સભ્યો સાથે આપણે ગમે એમ બોલીએ છીએ, ત્યાં વાણીને વિવેક રાખતા જ નથી. બસ આ જ સંબંધો બગડવાનું એ મુખ્ય કારણ છે અને આના લીધે તે સંબંધો બગડે છે કે મહેમાન આવે ને ત્યારે આપણે જો સારી રીતે બોલી શકતા હોય તો મહેમાન જાય પછી ઘરની અંદર વાણીના વિવેક ન રાખી શકીએ? શું ત્યારે નમ્રતા એ આપણે ન રાખીએ છીએ? પણ ત્યારે કર્કશતા હોય, કટુક્ષતા હોય. કોઈક મહેમાન આવે ને જમવા બેઠા હોય તો હવે ખારું જ શાક છે તો ત્યાર કાંઈ આપણે બોલીએ છીએ? કેમ નથી બોલતા? કે ઓલા મહેમાન આપણા ટકાવારી કાઢી નાખશે, જો અત્યારે હું બોલીશ તો એ એમ જ નક્કી કરી નાખશે મારા પ્રત્યે કે આ તો જો અત્યારે મહેમાન આવ્યા તોય તે આવું બોલે છે, દરરોજ કેવું બોલતો હશે. ત્યાં કેવું આપણે ધ્યાન રાખીએ છીએ, ત્યાં કેવી મર્યાદા રાખીએ છીએ. પણ જ્યારે એ મહેમાન વહી જાય પછી એ મર્યાદા કાંઈ રાખતા નથી. દરેક પેઢી સાથે સંવાદ થોડોક રાખવો જોઈએ અને કળા શીખવાની. યથા કાર્ય ગુણ, યોગ્ય સંબોધન જરૂરી છે. આપણે 5-7 મિનિટ આ વિષય ઉપર વાત કરીએ, કારણ કે ઘણી બધી વખત આપણી શરૂઆત રહીને સંબોધનથી થાય. સંબોધન તેવું ભયંકર હોય ને સામેવાળાને ખોટું જ લાગી જાય. વડીલો હોય ને વડીલો, તો એમને આદર આપો, નમ્રતા આપો, માનવાચક શબ્દોથી પ્રયોગ કરો કે પપ્પા કે દાદા તમારે શું જોતવું છે, જમવાનું જો 10 મિનિટની અંદર તૈયાર થઈ જાય. તમારા દાદીને બહુ ભૂખ લાગી તો કઈ એવું ન કહેવાનું હું નકરા ખા બોલો છો, નકરું ખાવું થાય છે, આમ ન બોલવાનું હોય. ત્યારે તમારા દાદીને એમ કહેવાનું હોય
કે જો મમ્મી અત્યારે જો રસોડામાં ગયા જ છે અને હવે આમ જો 10 મિનિટની અંદર તૈયાર થઈ જશે અને બસ હું તમને તરત તે હું પીરસી દઈશ. આવા વાક્યો જ્યારે ઉચ્ચારો ને ત્યારે દાદા અને દાદી અને આપણા માતા અને પિતાને એક ગર્વ થાય આપણા ઉપર કે આને વાણીનો વિવેક, આને સંબોધન કરતા આવડે છે. કૂવામાં હોય ને તો હવાડામાં આવે, પણ કૂવામાં હવાડામાં એ વાત જ નથી. કૂવામાં ને હવાડામાં બંનેને લાવવાની જરૂર છે, તો જીવનમાં ઘરની અંદર શાંતિનો અનુભવ થાય. યુવાનો હોય ને તો યુવાનું જેમ આપણે સંબોધન કરીએ, થોડીક મિત્રતા સાથે વાત કરીએ, થોડીક સમજણ સાથે થોડુંક પ્રોત્સાહન આપીએ કે જો ભાઈબંધ વાંધો નહીં, અત્યારે આપણે આ કોક પિતા પોતાના પુત્રને કહી શકે એવું ન હોય કે અહીંયા આવ એમ નામ ન બોલવાનું હોય. એને કંઈક ઉચ્ચારથી એવું બોલો ભાઈબંધ જો મૂંઝાતો નહીં, આ વખતે ભલે 70% આવ્યા પણ હવે 11મા ધોરણની અંદર છે ને 75 આવે ને એવું કરજે. આખા 10મા ધોરણમાં હું ભૂલ કરી, આ ભૂલ કરી, હવે આ ભૂલ છે ને આગળ ન કરતો. અરે આવા વાક્યો તમે કહો, આમાં શરમ રાખવાની જરૂર જ નથી. અરે તમારી દીકરી સાથે તમે બેનપણી જેમ ન રહી શકો? શું એવું તમે સંબોધન ન કરી શકો? જો તને કઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય ને તો મને તું પહેલા કહેજે, હું પ્રશ્નનું સમાધાન આમ એક ચપટી વગાડીને એમ કરી દઈશ. કારણ કે હું 20-25 વર્ષથી હું અનુભવી છું. મારા જીવનમાં ઘણા બધા પ્રશ્નો આવ્યા છે, તો માર કરતા તાર જીવનમાં ઓછા પ્રશ્નો આવશે. આવું કહો તમે તો સંબંધમાં મીઠાશ આવે, મધુરતા આવે. પણ તમારી દીકરી કે દીકરાને લાગતું જ નથી. તમે શું લાગે છે કે આ મારા બાપા છે, આ મારા માતા છે, આ મારી જવાબદારી પૂરી કરે છે, બસ પૂરું. લાગણી ભાવ ઉતારજો નથી. અને આ નથી ને એટલે પ્રશ્નો છે. બાળકો સાથે બાળકો જેમ રહો, ત્યાં કઈ આપણે કઈ મોટા માણસ જેમ વાતો નથી કરવાની. પરિવારના કોઈક સગા સંબંધી આવે તો એમાં એ રીતે રહ્યો, એનું કઈ વાંધો નહીં, મેનર્સ વ્યવહારિક થાવ. પણ બાળકો સાથે તો પ્રેમ અને વાત્સલ્ય અને સંસ્કારનું સિંચન થાય ને એ રીતે સંબોધન કરો. કે સમજો મેં આજે 5 દંડવટ કર્યા, તે કેટલા દંડવટ કર્યા? હા 3 દંડવટ કર્યા. જો એમ નહીં બટા, 5-6 દંડવટ, 5 દંડવટ કરવાના, કાં 11 કરવાના, કાં 21 કરવાના, આવી રીતના કહો તમે. જો પૂજાની અંદર તું તપની માળા નથી કરી શકતો ને, પણ છે ને તારે શું કરવાનું કે પગ રહ્યો ને એમ દિવાલ બાજુ તાર પૂજા કરવા બેસવાનું, એક હાથ રહ્યો ને એ દિવાલ બાજુ રાખવાનું, એક પછી માળા ફેરવવાની. કયો તમે આવું? આ વાત્સલ્ય સંસ્કાર એવી રીતે આપશો ને તો જીવનમાં ઘરની અંદર એ બાળકો તમારી સાથે બેસશે. અત્યારે જે પેઢીઓ વચ્ચેની ખાય છે ને એનું મુખ્ય કારણ આ જ છે. શરમ મૂકતા નથી આપણે. આપણે એટલા અહંકારથી ભરેલા છીએ, માન નથી મૂકવું. અરે મૂકો ને માન, ક્યાં વધુ જીવવાનું છે? દરેકને પોતપોતાના સમય છે અને સમયને આધારિત પોતે જીવન જીવે છે. ક્યારે કોનું મૃત્યુ થશે ખબર પણ પડશે નહીં, કોઈની સાથે પણ આવવાનું નથી. પણ આ વિચાર પાછો નથી ને એટલે આ બધું કરી શકતા નથી. એટલે યાદ રાખવું કે તમે કઈ રીતે સંબોધન કરો છો ને એના પરથી તમારી ઓળખ એ છતી થાય છે. એટલે વાણીમાં રહેલો વિવેક એ સારા સંસ્કારોનું સૌથી મોટું એ પ્રમાણપત્ર છે. અને આ પ્રમાણપત્ર આપણે સૌ કોઈએ મેળવવાનું છે. આજના રંગ પંચમીના દિવસે આ પ્રમાણપત્ર આપણે લેવાનું છે, મહંત સ્વામી મહારાજને બતાવવાનું કે જો મહંત સ્વામી મહારાજ આ પ્રમાણપત્ર રહ્યું ને એ જો મેં આજના દિવસે લીધેલું છે, હવે હું આ પ્રમાણપત્રને દરરોજ એક વખત જોશ. અને એવું જ્યારે તમે નક્કી કરશો ને ત્યારે મહંત સ્વામી મહારાજ અંતરનો રાજીપો વરસાવશે. ત્યારે તમારા જીવનની અંદર એ વિપરીત પરિસ્થિતિમાં એ પોતે સુગમ પરિસ્થિતિ આપશે અને તમારો દરેક પરિસ્થિતિમાં સાથ આપવાનો છે. જો એક સત્ય ઘટના આપણે જોઈએ કે આ સંબોધન કરતા ન આવડતું હોય, વાણીનો અવિવેક હોય ને તો કેવા પ્રશ્નો થાય છે. અને આ એક સત્ય ઘટના નથી, આજે મારે તમને 2 થી 3 એવી સત્ય ઘટના કહેવીશ. પણ આપણા ઘરની પણ આવી જ કંઈક સત્ય ઘટના છે. પણ આ તો આપણે કહી શકતા નથી. પણ ઘરે ઘરે અત્યારે હોળી થાય છે. હોલિકા દહન તો થઈ ગયું, પણ હોલિકા દહન ને એમાં હોળી રહીને દરેક ઘરે ઘરે જોવા મળે જ છે. સત્ય ઘટનાની આપણે વાત કરીએ તો 2 બહેન હતા, એક મોટી બહેન, એક નાની બહેન. હવે મોટી બહેનના લગ્ન લેવાના હતા એટલે સ્વાભાવિક રીતે સામે જે સાસરિયા જે પિયરની અંદર હોય તો એ બધા અગાઉથી એ ઘરેણા એ કમ્પ્લીટ કરાવીને રાખેલા અને દીધેલા કે આ લગ્નમાં પહેરવાના છે, એટલે ઘરે તિજોરીમાં વ્યવસ્થિત રાખેલા. હવે નાની બહેન અમથાઈ નાના હોય એને કંઈક થોડીક ઉત્કંઠા કે થોડોક આનંદ ને એ બધું વધુ હોય, વિશેષ હોય. અને એમાંય બેનના લગ્ન હોય એટલે એને વધારે આનંદ હોય, હરખ હોય.
એટલે આ નાની બહેનને એમ કે હું છે ને આ ઘરેણા જોઉં, તો એની માતાની પરમિશન લીધી અને કહ્યું કે હું ઘરેણા જોઉં. એની માતાએ કીધું કે હા જો, એમાં હું તાર બેનના જ છે ને ઘરેણા. એને સંમતિ આપી, ઘરેણા એને જોયા અને હવે એની ઈચ્છા થઈ કે હું થોડાક ટેસ્ટિંગ કરું કેવી લાગુ. અને આમથી બહેનો વિભાગ હોય ને, જે મહિલા વિભાગ, એમાં આ બધું ટેસ્ટિંગ કરવાનું વધુ ચાલતું હોય. એટલે કોઈક વસ્તુ પહેરવાની ઓઢવાની હોય તો એના માટે એ અગાઉથી પેલા જોઈ લે કેવા લાગવી છે, કેવા કલરની અંદર. તો ભવિષ્યમાં કંઈક ખરીદી કરવાની હોય તો ત્યારે આપણે કન્ફર્મ થઈ જાય કે આવી વસ્તુ ખરીદવી તો આપણે સારા લાગીએ. એટલે નાની બહેનને આવો જ વિચાર આવ્યો કે હું જોઉં તો ખરી, પહેલી વખત આવી રીતના ઘરેણા પહેરવાનું એનું સૌભાગ્ય એને મળેલું. એટલે માતાની પરમિશન લઈને એને પહેર્યા. તે જ સમયે એની મોટી બહેન ક્લાસીસમાંથી ઘરે આવી અને જોયું કે મારી નાની બહેને મને પૂછ્યા વગર હજી મારે મેં પહેર્યા નથી અને મારી પેલા એને પહેરી લીધા. અને જોઈ અને બહેનને તો એવું નહીં, નાની બહેનને કે આ કંઈક કહેશે, પણ એવા નો કહેવાના શબ્દો કીધા અને તરત તે નાની બહેનને ત્યારે ખોટું લાગી જાય. જો ધીરજ ગઈ, ક્રોધમાં આવેશમાં લીધે ગમે તે બોલાઈ ગયું. અને થયું શું, પોતે બાથરૂમમાં કેરોસીનનો ડબ્બો લઈને જાય છે અને એટલું આ સાચી સત્ય ઘટના છે. પોતે એ કેરોસીન છાંટે છે અને પોતે બળીને મરી જાય છે. હવે એની માતા કંઈ કરી શકતી નથી, એની મોટી બહેન પણ કરી શકતી નથી. લગ્ન તો જેમ તેમ જેવી રીતે પોતે કર્યા, પણ પછી ગમે ત્યારે ઘરેણા પહેરે છે ને ત્યારે એની નાની બહેનનો નિર્દોષ ચહેરો પોતે સામે આવે છે. પોતે ઘરેણા પહેરી શકતી નથી. આ એક સત્ય ઘટના નથી, આપણા ઘરની અંદર પણ આવી જ સત્ય ઘટનાઓ દરરોજ બને છે. વર્ષની અંદર 7 થી 8 વખત આવી ઘટનાઓ બને છે, પણ છતાં પણ આપણે એ સુધારો કરી શકતા નથી. તો એ આપણે ગાફલાઈ કરવી છે. તો આપણને સત્પુરુષ, ગુણાતીત ગુરુ પરંપરા અને આપણે આ સત્સંગ પ્રત્યે અસ્મિતા નથી, ગર્વ નથી. અરે ગર્વ હોય ને તો રાત દિવસ તમે એના માટે પ્રયત્ન કરો. જો સત્પુરુષને રાજી કરવાનું તાન હોય ને તો ક્યારેય તે તમે આવી ગાફલાઈ કે આળસમાં જીવન ન જીવો. પણ જો આળસ કરીએ છીએ, ગાફલાઈ કરીએ છીએ, એટલે આપણા ઘરની અંદર આ પ્રશ્નોનું સમાધાન જ થતું નથી. આપણે એક વાર્તા જોઈએ, સુરદાસજીનો સરસ મજાનો પ્રસંગ આપવામાં આવ્યો છે. આમ તો ઓળખનો સાચો માપદંડ કયો એ આપણને ખ્યાલ આવે તો આ વાણી એ માપદંડ છે. તો એક વખત આ સુરદાસ પોતે એ ગામને મધ્યની અંદર જ તે જ્યાં રાજાની સવારી જવાની હતી ત્યાં રસ્તા વચ્ચે પોતે બેસી જાય છે. પણ પોતે હાથે કરીને બેસે છે, એને એક પરીક્ષા લેવાની હતી. એટલે પ્રથમ તો આ રાજાની સવારી આવવાની હતી, એટલે અગાઉ તો આ બધા સિપાહીઓ અગાઉથી આગળ વધે એટલે રસ્તો ક્લિયર કરતા જાય. જેમ અત્યારે કોઈક પ્રાઇમ મિનિસ્ટર કોઈક સિટીની અંદર આવવાના હોય તો એ રસ્તા બધા સડક બંધ હોય, એ કોઈ સામાન્ય વ્યક્તિને હેરફેર ન થવા દે, કારણ કે પ્રાઇમ મિનિસ્ટર આવવાના છે, દેશના વડાપ્રધાન આવવાના છે, એટલે સુરક્ષાની દ્રષ્ટિએ એ જરૂરી છે. તો એમાં સિપાહીઓ પ્રથમ આવે છે અને સુરદાસજીને જોયા, પોતે અંધ હતા, જોઈ શકતા નહોતા. તે સિપાહી આવીને શું કીધું, આંધળા અહીંથી આગો જાન. એટલે તરત તે આ સુરદાસ સમજી ગયા કે આ છે સિપાઈ. થોડોક સમય થયો પણ તોય એ સુરદાસજી પોતે આ ત્યાંથી જતા નથી. પછી આવે છે પ્રધાન, અને પ્રધાન શું કહે છે કે આંધળા ભાઈ, રસ્તો તમે ક્લિયર કરો ને, ખાલી કરો ને, કારણ કે રાજાની સવારી આવે છે. આ ઘોડા અને આ બધા ગાડા બધું કઈ રીતના ચાલશે. એટલે આને અંધ હતા પણ તોય ઓળખી ગયા કે આ પ્રધાન છે. હવે તોય તે આઘા તો જતા જ નથી. પછી રાજા આવે છે એની પાસે, સુરદાસજી પાસે, અને કહે છે કે સુરદાસજી, તમે રસ્તાથી થોડાક સાઈડમાં રહ્યો ને, કારણ કે આ સવારી અમારે આગળ વધારવાની છે અને આ થોડુંક અમારે ખલેલ પહોંચે છે, આગળ અમે વધી શકતા નથી તમારા લીધે. એટલે તરત તે સુરદાસજી, પછી અંધ વ્યક્તિ હતા એ તો ઊભા થઈને તરત પ્રણામ કરીને કે હા રાજાજી, તમે કયો એમ હું કરીશ, અને પોતે આઘા વહી ગયા. હવે સ્ટોરી તો વાત અહીંયા પૂરી થઈ જાય છે, આપણે ઘણી વખત આ વાત સાંભળી પણ હશે. પણ તમે જુઓ કે પહેચાન કઈ હતી, કે અંધ હતા વ્યક્તિ સુરદાસજી, એ પોતે કઈ રીતે ઓળખી શક્યા વાણીથી. કારણ કે સિપાઈ એ સામાન્ય વ્યક્તિ, ઘોડે જ હોય એટલે ગમે તેમ બોલ નાખે. પ્રધાન હતા તો પોતે વહીવટ કરતા હોય એટલે એને બોલવાની મર્યાદા હોય, એટલે એને શું કીધું, ભાઈ ઉમેર્યું, આંધળા ભાઈ. અને રાજા તો પોતાનો એક વટ હોય, પોતાનો એક સિદ્ધાંત હોય, પોતાની એક મર્યાદા હોય, તો એ પોતે શું બોલે છે,
એક સારું ઉચ્ચારણ કરે છે કે સુરદાસજી. તો વિચાર કરો કે સુરદાસજી અંધ હોવા છતાં એમને દરેક વ્યક્તિને એમના હોદ્દા પ્રમાણે તરત જ તે ઓળખી શક્યા. કેના લીધે? વાણીના લીધે. એ વાણી એવા શબ્દો ઉચ્ચારેલા હતા. ઘરમાં તે તમે જો પત્નીને, આપણે બાળકોને, માતા, આ અમલમાં લાવવાનું. આ રંગપંચમી તો જ ઉજવી કહેવાશે. ડોક્ટર સ્વામી તો ઘણી બધી વખત સમયા ઉત્સવોની અંદર એ જ્યારે વાત કરવાની થાય, એમને પ્રવચનનો લાભ મળે, તરત પોતે આ જ શબ્દો એકના એક કહે. શિબિરની અંદર તે પોતે સમયા ઉત્સવની અંદર તે કોઈક સભાની અંદર જ તે કે આપણા જીવનમાં પરિવર્તન કરો, પ્રેરણા લેવાની સાંભળીએ છીએ તો આપણા જીવનમાં અમલમાં લાવવાનું. આ તો જ ખરા અર્થની અંદર આ સમયો ઉત્સવો કહેવાય. તો આપણા ઘરની અંદર આ એક સુધારો હવે કરવાનો. જે અત્યારે સંબોધન બાબતે આપણે વાત સમજ્યા, માનવાચક શબ્દોથી એ આપણે ઘરના સભ્યોને બોલાવીએ. આપણે ક્યારેય તે તુકારે આપણા ધર્મ પત્નીને કે ધર્મ પત્ની પોતાના પતિને ન કરે, કે આપણા માતા પિતાને આપણે તુકારે ન કહીએ. ગમે તેવી ભૂલ ન થઈ હોય, ઘરની અંદર સાથે જ રહેવાનું છે. ખબર જ છે આખી જિંદગી આની સાથે પસાર કરવાની. તમારી પાસે બે ઓપ્શન છે. કાં તો પછી બાંધતા બાંધતા, ઝઘડતા ઝઘડતા જિંદગી પસાર કરો, અને કાં પછી શાંતિથી જીવન પસાર કરો. ગમે એમ થશે તો ખરી જ, તે ફાઇનલ છે, નક્કી કરી નાખ્યું. હવે એમની સાથે તમે પરણ્યા છો, હવે કઈ બીજું તો કઈ થવાનું નથી. અને બીજો ત્રીજો ઓપ્શન છે છૂટાછેડા. તો એમાં તમારી કિંમત શું, એમાં તમારું ચારિત્ર શું, અને એમાં તમે શું સહન કર્યું? તો એમાં તમારી કાંઈ વેલ્યુ થવાની નથી. પણ જો તમે સહન કરીને, જો પ્રમુખ સ્વામી મહારાજ આપણને શીખવે છે. એક વખત સેવક સંતે પ્રશ્ન પૂછ્યો, બાપા સહન કરવું તમે કહો છો, પણ કંઈક લિમિટ કહો અમને, પરાકાષ્ઠા કહો, ક્યાં સુધી અમારે સહન કરવાનું? પ્રમુખ સ્વામી મહારાજે કીધું, જીવંત પર્યંત સુધી સહન કરવાનું. મરો નહીં ત્યાં સુધી સહન કરવાનું છે. અક્ષરધામમાં ન જાવ ત્યાં સુધી સહન કરવાનું છે. એ સહન કરવાની લિમિટ ન હોય કે આ સુધી તું સહન કરું પછી હું સહન ન કરું. તો સહન શક્તિ ગુણ તમારામાં આવ્યો જ નથી. તો યોગી બાપાના જીવન પ્રસંગો તમને ખ્યાલ જ નથી. તો જીવનમાં તમે ઉતાર્યો જ નથી, તો રંગોત્સવ તમે લાભ લીધો જ નથી. એ બસ ખાલી રંગે રંગાયણા, અને બસ કપડા રહ્યા એ પીળા થયા, કેસુડાના રંગે થોડીક સુગંધ આવી, પણ પછી એ કઈ અંતરમાં સુગંધ નથી આવી. જીવનમાં કઈ સુધારો નહીં થાય. એટલે જીવનમાં આપણે આ લાવવાનું છે, માનવાચક શબ્દો. તું ને બદલે આપણે તમે કહીએ. તમારાથી નાના હોય ને એને આપણે તમે કહીએ તો એને પ્રેરણા મળશે. તમે જો મંદિરે જાઓ છો તો ત્યાં તમે નાના બાળકને આપણે પગે લાગીએ છીએ, કેવો આપણને અંદરથી આમ શાંતિનો અનુભવ થાય, આમ ગમે. તો એ શીખશે, એ બીજા બધાને એવી રીતે પગે લાગશે. તો આવી રીતે સંસ્કારો બાળકોમાં આવે છે. એટલે સંબોધનમાં જો માન હશે ને તો જ જવાબમાં પ્રેમ મળશે, બાકી પ્રેમ મળશે નહીં. એટલે જો પ્રેમની અપેક્ષા રાખવી હોય ને તો સંબોધન સારું કરતા શીખો. 25, 30, 35, 40, અરે 70 વર્ષની ઉંમર છે ને છતાં પણ આવું સંબોધન સારું કરતા નથી આવડતું, અને એના લીધે હુકા રોટલા ખાઈશ. અત્યારે તમે જો વૃદ્ધાવસ્થાની અંદર બહુ ભયંકર અવસ્થા કહેવાય, કારણ કે એમાં કઈ શરીરના અંગો સાથ આપે નહીં, પરિવારના સભ્યો એટલો બધો સાથ સહકાર ન આપે. પણ જો ત્યારે તમને જો શબ્દો સારા બોલતા આવડતો હોય ને તો કઈ વાંધો આવે નહીં. અમુક વાર તમે એડજસ્ટ કરી નાખો ને, ભૂખને તમે જીતી લો, કે જો આજે તમે થાકી ગયા છો ને, 2-3 દિવસ ફરીને આવ્યા છો ને, તો અત્યારે જમવાનું ન બનાવતા, ભલે તમને ભૂખ લાગી હોય. અરે બહાર તમે સેવ મમરાનું પેકેટ ખાઈ લો, પણ એ પુત્ર વધુને તમે એમ કહો કે આજે જમવાનું ન બનાવતા, મને ભૂખ નથી લાગી, મને બહુ એસિડિટી થાય છે, પેટમાં દુખે છે, એટલે 1-2 દિવસ મારે છે ને થોડુંક આમ ભૂખ બહુ ન લાગે ને એવું કરવાનું છે, અને બહુ ખાવાનું નથી. આવા શબ્દો ઉચ્ચારો તો એને લાગશે કે લે જો આ સમજે છે મને, તો હું એમને સમજુ. પણ આપણે સમજતા જ નથી, એટલે સામેવાળો ક્યાંય સમજવાનો. પ્રશ્ન ક્યાં છે? સમજતા આપણે શીખીએ તો સામેવાળો આપોઆપ સમજી જશે. એટલે વાણીથી જ થાય છે સાચી ઓળખ. એટલે આ સુરદાસજીએ જો માત્ર સંબોધન પરથી બધાને ઓળખી લીધા, તો અવાજના રણકા ઉપરથી પ્રેમ કે આદર કેવો તમે આપો છો એના આધારે એ તમને ખ્યાલ આવે છે. એટલે વાણીની મીઠાશ રહીને એ જ આપણને મહાનતા સુધી લઈ જશે. આપણે બીજો એક સત્ય ઘટના આધારિત એક પ્રસંગ જોઈએ અને શીખવાનો પ્રયત્ન કરીએ.
તો એક યુવાન હતો, 22 વર્ષની એની પોતાની ઉંમર, પોતે કોલેજ કરે. હવે સ્વાભાવિક છે કે હજી તો કંઈ પોતે કારકિર્દીની અંદર બહુ એટલો બધો આગળ વધેલો નહીં, એટલે પગાર સામાન્ય જ હોય. હવે એનું વેવિશાળ કરવામાં આવ્યું, એટલે કે સગાઈ, એંગેજમેન્ટ જેને આપણે કહીએ છીએ. તો વેવિશાળ થયું તો એની ભાભી એને શું કીધું કે આ તારા 1,500 પગારમાં, હવે સાઈડમાં 2-3 કલાક કામ કરતો હતો એટલો પગાર એને મળતો હતો, અને પાછ કોલેજ તો એને શરૂ જ હતી. એક આ તારા 1,500 પગારમાં તું તારી પત્નીને શું હાચવવાનો? હવે આવું કીધું, આવું કહેવાય? પણ કીધું એને ભાભી અને દેરને, એટલે કે આ યુવાનને. આને ખોટું લાગી ગયું. બોલો, આત્મહત્યા કરી. જો મરીનો દાણો હોય ને, સાવ નાનો હોય પણ કેટલો તીખો હોય. એમાં શબ્દો ભલે તમે 2 જ વાક્યો બોલો, પણ 2 વાક્યો પણ એ આત્મહત્યા સુધી લઈ જાય છે, મૃત્યુ સુધી લઈ જાય છે. એટલે આપણા જીવનની અંદર આપણે આ સમજીએ. જો આજની રવિ સભા, આજની આ રંગપંચમીના દિવસે જે યોગી બાપાની આજ્ઞાથી આપણે કરી રહ્યા છીએ, ઘણા બધા વર્ષોથી આ રવિ સભા એ આપણે સાંભળીએ છીએ, અને ભગવાનની દયાથી હું તમારી સમક્ષ એ આ રવિ સભા રજૂ પણ કરું છું. પણ એક જીવનમાં યાદ રાખવું કે આ બધાય તે વિષયો રહ્યા ને એ આપણા જીવનમાં અસર કરે છે. આપણા પરિવારની અંદર પણ આ અસરો કરે છે. અને આ શાસ્ત્રો આપણને એ જ કહે છે. તમે જો કે ભગવાન સ્વામિનારાયણ પણ આ વાણીનો વિવેક પોતે રાખતા, એ પોતે શીખવે છે. અને એમને તો એ જે હરિભક્તો આવી રીતના વાણીનો વિવેક રાખતા હોય ને એમના ઉપર બહુ હેત પ્રેમ થઈ જાય છે. અને કોઈક ગાળાગાળી કરતા હોય, અભાવ અવગુણ લેતા હોય કે અસત્ય બોલતા હોય, તો પાછું ભગવાન સ્વામિનારાયણ પોતે કુરાજી થઈ જાય છે. એટલે હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે રાજી કરવા છે, કુરાજી કરવા છે. જો કેવા કુરાજી થાય, આપણે એક પ્રસંગ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. શ્રીજી મહારાજ ગઢપુરની અંદર પોતે વિરાજમાન હતા. હવે છે ને દગડા ચોથનો દિવસ હતો. હવે એ સમયની અંદર રીતિ રિવાજો પ્રમાણે હું તમને વાત કરું તો દગડા ચોથના દિવસે છે ને બધાય તે ઘરના ઉપર નળિયા પેલાના સમયની અંદર હોય, એટલે આ સોમબાપ હોય પોતાના ખોવડા હતા, ઉપર નળિયા હતા. એટલે ઘણા બધા લોકોએ, યુવાનોએ એ પોતે પાણા ઘા કરે એટલે અવાજ આવે, અને સામે સોમબાપ ફૂઈ ગાળો બોલે, અપશબ્દો બોલે. એટલે શ્રીજી મહારાજ કે અવાજ કેનો આવે છે? એટલે ભક્તે કોકે કીધું કે આ તો સોમબાપ ફૂઈ બોલે છે. એક શું બોલે છે? ગાળો ગાળી બોલે છે, આડું અપશબ્દો બોલે છે. મહારાજ કે સત્સંગી થયા ને અમારો સમાગમ કરે છે, ને અમારા દર્શન કરે છે, ને વાતો સાંભળે છે, અને આવા અપશબ્દો બોલે છે, વાણીનો અવિવેક રાખે છે, હવે અમારે રહેવું જ નથી. તો પોતે બોલો હરજી ઠક્કરના ઘરે વહી ગયા. પછી તો દાદા ખાચર મનાવા ગયા, હરિભક્તો મનાવા ગયા, નો માન્યા મહારાજ. છેલ્લે પછી નક્કી કર્યું કે આ સોમબા ફૂઈ આવે. સોમબા ફૂઈ પહેલા તો મનાવા ગયા, પણ મહારાજ કે નથી, અમારે તમારી સાથે તમારું મોઢું જોવું નથી. તમે બોલો એ અમારે સાંભળવું જ નથી, તમારા શબ્દ અમારે રહેવું જ નથી. કેવા તમે કુત્સિત શબ્દો વાપરો છો, અપશબ્દો બોલો છો. અમારા સત્સંગી કહેવાય ને તમે આવા શબ્દો બોલો, એ શોભા, કેવી અશોભા જેવું વર્તન તમે કરો છો. એટલે પછી તો સોમબા ફૂઈ રડવા લાગ્યા, બહુ એટલે બહુ રુદન કર્યું, અને કીધું જો કંઈ વાંધો નહીં, તમારે ન રહેવું હોય ને તો હું અહીંના મરી જઈશ. અને છેલ્લે પછી તો મહારાજ પોતે, હવે એમને ચરિત્ર એમને કર્યું હતું, એમને સમજાવવું હતું વાણીનો વિવેક શું છે, વાણીના વિવેકથી કેટલો રાજીપો મળે ને વાણીનો અવિવેકથી કેટલો કુરાજીપો મળે, એ મહારાજને ત્યારે એ પ્રસંગ દ્વારા સમજાવવું હતું. એટલે એમને કીધું કે જો હવે આજ પછી તમે આવું બોલતા નહીં. અને ત્યારે સોમબા ફૂઈએ પોતે એ રડતા રડતા કીધું કે મારી ભૂલ થઈ ગઈ, આજ પછી હું આવું ક્યારેય વાણીનો અવિવેક નહીં રાખું. તો જો આ સ્વામિનારાયણ ભગવાનને જો આપણે રાજી કરવા હોય, ભગવાનને જો આપણે તૈયાર જો નથી, ક્યારે નથી વાણીનો અવિવેક રાખીએ ને ત્યારે આપણા ઘરમાં નહીં આવે, પણ વાણીનો વિવેક હશે ત્યારે, તો ત્યારે ઘરની અંદર આવશે. પ્રમુખ સ્વામી મહારાજ પણ કહેતા, આપણે વાંચન કરીએ કે વાણી વિવેક રાખવો તે આપણા હાથમાં છે. ઘરમાં એકબીજાને પ્રેમથી બોલાવવા, બીજાને હૂફ મળે. આમ હૃદય તપી જાય તો આપણે સત્સંગી જ નથી. હવે આપણે એવું બોલતા હોય, સામેવાળાનું હૃદય તપી જતું હોય, એનો મગજ ગરમ થઈ જતો હોય, એની બુદ્ધિ આમાં કાંઈ હુસતું ન હોય, તો આપણે સત્સંગી જ ન કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજ કહે છે, હું નથી બોલતો. એટલે આપણે સત્સંગી ક્યારે કહેવાય કે આપણી દરેક વાણી કેવી હોય? સારી હોય. અને જો એટલે જ તે મહાભારત અને વિદુર નીતિનો સાર શું છે? સત્યમ વદે. હંમેશા સત્ય બોલવાનું.
પણ પાછું મીઠાશ ભર્યું મધુરતાથી બોલવાનું છે. કારણ કે મહાન પુરુષો અને સમાજ વચ્ચેનો એ શ્રેષ્ઠ સંવાદ રહ્યો ને આ વિદુર નીતિમાં વર્ણવેલો છે. અને ખરેખર ધર્મ અને જીવન ચરિત્રનું નિર્માણ છે ને શુદ્ધ વાણીથી જ થાય છે. એટલે સત્ય પ્લસ મીઠાશ ને એ સમન્વય કરીએ ને એને જ સાચો ધર્મ કહેવાય અને એ જ આપણને આગળ વધારશે. મહંત સ્વામી મહારાજ પણ તમે જો સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર 162માં શ્લોકની અંદર એ પોતે કહે છે સત્યામ વદેહ હિતામ ચેવ વદેદ વાણીમ પ્રિયામ તથા, કે સત્ય હિત અને પ્રિય વાણી બોલવી. તો જો આ ગુણાતીત ગુરુ પરંપરાનો એક જીવન સાર છે કે સત્ય હિત અને પ્રિય, સાચું બોલવું, પ્રિય બોલવું, એટલે કે આપણે બોલવીને તો સામેવાળા વ્યક્તિને ગમવું પડે અને સાથે સાથે હિતકારી હોય, આપણી વાણીથી સામેવાળાનું હિત થવાનું હોય, આવી વાણી વાપરવાની આજ્ઞા આપણને મહંત સ્વામી મહારાજ કરે છે. હવે આપણી કેવી માન્યતા છે આ સામે આપણી રીતે જોવું પડે ને, માનસિકતા સાથે આપણે જોવાનું છે. આપણી કેવી માનસિકતા છે, આપણો કેવો અભિગમ દ્રષ્ટિકોણ છે, વિચારધારા છે કે જો સાચું હોય ને તો કઈ જ દેવાનું, એમાં બહુ રાહ નહીં જોવાની, એમાં ધીરજ નહીં રાખવાની, એ સામે જે થવું હોય એ થાય. પણ સાચું હોય, આપણે 110% સાચા હોય, સામે વાળો વ્યક્તિ વાંકમાં આવે એટલે સંભળાવી જ દેવાનું. હમણાં હું કેમ બોલ્યો, રોકડું જ દઈ દેવાનું, પકડાવી જ દેવાનું. પણ એમ નહીં, મીઠાશથી કહેવાનું છે. સાચું હોય, તમે સાચા હોય, ઇટ્સ ઓકે, સહન કર્યું, સારું કહેવાય, સત્પુરુષનો રાજીપો મળશે, પણ પછી મીઠાશથી એને કહેવાનું છે. સામેવાળાએ ભૂલ કરી છે તો શાંતિથી કયો તમે, ભૂલ થવાની, માણસ માત્ર ભૂલને પાત્ર. વધુ પડતો એ જેને લાગણી હશે, હેત પ્રેમ હશે તો એવી ભૂલ થવાની. પણ એ ભૂલથી એ આપણે હવે આગળ શું કરવું ને એ આપણે ધ્યાન રાખવાનું છે. આપણે એમને સમજાવી શકીએ. હવે આપણે જો બાધી પણ શકીએ, કંકાસ પણ કરી શકીએ અને આપણે પ્રેમથી એને એમ પણ કહી શકીએ કે જો આ મને ગમતી વાત નથી, જો આવી રીતે તમે કરો તો સારું, પછી તમારે જેમ કરવું હોય એમ કરજો. હું આ એક વખત કહું છું, વાર્તા પૂરી. પછી હવે એમને જોવાનું કે હવે મારે શું કરવું. આ વિચાર જ્યારે હશે ને ત્યારે શાંતિ આપણા ઘરની અંદર આવશે, સમાજની અંદર આવશે. અને આ કોઈ એક વ્યક્તિને લાગુ નથી પડતું, મારે કે તમારે, આપણે સૌ કોઈને આ નિયમ લાગુ પડે છે. એટલે આપણા જીવનની અંદર જો મીઠાશ ભરી વાણી વાપરશું ને, સત્યતા કહેશું ને, તો એ શાંતિદાયક, પ્રેરણાદાયક અને મંગલકારી એ બની રહેશે. બાકી અમંગલકારી થશે. ઝઘડો થતા વાર નહીં લાગે. અરે અમુક પ્રશ્નો તો છૂટા છેડા સુધી પણ પહોંચી જાય છે. ચાલો બીજું એક નવી વાત કરું આમાં નામાસ્તે, કે શ્રેષ્ઠ વ્રત કયું? શું ગૌરી વ્રત, પાર્વતી વ્રત, એકાદશીનું વ્રત, કે પછી આપણે ચાતુર્માસની અંદર એ જે ધારણા પારણા કરીશ એ, કે નિર્જળાનું વ્રત? ઉપવાસ કરવા સરળ છે, પણ એ પાછું ત્યાં પૂરું નથી થઈ જતું. વાણીના વ્રતો પણ કરવા જોઈએ. ગાંધીજીમાં ત્યાં શીખવાનું. કારણ કે ગાંધીજીએ મૌન વ્રત પોતે પાલન કરતા. હું એમ નથી કહેતો મૌન વ્રત આપણે રહીએ, પણ વધારે પડતું નહીં બોલવાનું. આ એક મૌન વ્રત જ છે મારી દ્રષ્ટિએ. એટલે જીવનનું સૌથી કઠિન પણ જો ફળ વધુ વધુ મળતું હોય ને તો એવું વ્રત હોય ને તો એ છે મૌન વ્રત, સત્ય વ્રત. એટલે હવે આજથી આપણે એક સંકલ્પ કરવાનો કે હું ક્યારેય ખોટું નહીં બોલું. આપણે જો યાદ રાખવું, આપણા જીવનની અંદર ઘણી બધી વખત પતિ પત્નીના અત્યારે પ્રશ્નો વધુ બને છે. 21મી સદીની અંદર વધુ પડતું જાણવું, વધુ પડતું જોવું, વધુ પડતું વિચારવું, વધુ પડતું ખાવું, વધુ પડતું બોલવું, તો આ બધાના લીધે એ આપણામાં એવી મતિ આવે છે, બહારની મતિ આવે છે, એટલે ઝઘડા કંકાસ થવાના છે. પરંતુ ત્યારે છે ને મૌન જાળવવાનું છે. મૌન રહ્યું ને એ આ બધા પ્રશ્નોની દવા છે. અને મૌનથી જ તે શાંતિનો પણ અનુભવ આપણે કરી શકીએ છીએ. જો યોગીજી મહારાજનો આપણે એક પ્રસંગ જોઈએ કે પોતે કેવા વાણીનો વિવેક પોતે દાખવતા અને એક તંગ વાતાવરણને પણ રમૂજ વાતાવરણની અંદર પોતે પરિવર્તિત કરી શકતા હતા. હવે જામનગરનો આ પ્રસંગ છે. જામનગરની અંદર યોગી બાપા બિરાજમાન હતા અને દાસાણી સાહેબના બંગલાની અંદર ત્યાં કથા વાર્તાનો લાભ આપતા હતા. કથા વાર્તાનો લાભ આપ્યો, આરતી કરી, પ્રસાદ ધરાવવામાં આવ્યો ઠાકોરજી સમક્ષ. પછી એક યુવાન ભાઈ, પોતે સત્સંગી જ હતા, એટલે એ પોતે છે ને પ્રસાદી વહેંચવા માટે એ પોતે જાય છે તાસ લઈને.
તો હવે ત્યાં એક ઠેબુ આવ્યું અને તાંસમાંથી પ્રસાદી બધી ઢોળાઈ ગઈ. અને બધા હરિભક્તો અને બીજા એક સંતો હતા, તો એ તો ઓલા હરિભક્ત સામે આમ જોયા રાખે. અને કેવી રીતે જોવે કે નક્કી કંઈક ખૂન બૂન કર્યું, એવો ગુનો કર્યો ને એવી રીતે દ્રષ્ટિથી જોવા લાગ્યા. યોગી બાપા પારખી ગયા વાતાવરણને કે આ તો ભાઈ વાતાવરણ તંગ થતું જાય છે, આ હરિભક્તને તે નહીં ગમે અને આ બધા શું બોલવાનું બોલશે. એટલે એમને શું કીધું યોગી બાપાએ, પ્રસાદનો વરસાદ થયો અને એ તંગ વાતાવરણ હતું ને એ આખું રમૂજમાં ફેરવાઈ જાય છે અને શાંતિનો અનુભવ થાય છે. તો જો આ એક આવી વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે પણ એ સવળો વિચાર એમને રાખ્યો છે. અને ઘરમાં, પરિવારમાં, સત્સંગની અંદર જો આપણે ત્યાં આવું કરવું હોય ને તો આ પ્રકારે ગુણાતીત ગુરુ પરંપરા જે આપણને શીખવે છે એ પ્રમાણે આપણે જીવવું પડશે. યોગી બાપાની એક બીજી આપણે પ્રસંગો થોડાક નાના નાના જોઈએ, સ્તુતિ કરીએ આપણે, જેથી આપણને ખ્યાલ આવે. હવે સ્તુતિની અંદર તમે જો કે એમાં લખેલું છે, વાણી અમૃત પૂર્ણ હર્ષ કરણી. તો આ જે વાણી જે સ્તુતિની અંદર જ યોગી બાપાની છે. તો કેમ? કારણ કે અમૃત જેવી ભરેલી વાણી એમની. કારણ કે ટપાલી હોય ને તો ટપાલીને શું કે યોગી બાપા? ટપાલી સાહેબ. ડ્રાઈવર હોય તો ડ્રાઈવર સાહેબ. અરે નાનો બાળક હોય કે ભક્ત હોય ને તો એને તે પોતે એક ગુરુ કહીને સંબોધન આપતા. તો જો આપણા જીવનની અંદર આ આવવું જરૂરી છે. જ્યારે આવું થશે ને ત્યારે જ તે આપણને એ આપણા જીવનમાં શાંતિનો આપણે અનુભવ કરી શકીશું. અને જો કઠોર શબ્દની વિનાશક અસરો પણ થતી જોવા મળે જ છે. કારણ કે કઠોર શબ્દ રહ્યા ને સંબંધોને કાયમ માટે તોડી નાખે છે. વિશ્વાસનો ભંગ તમે જો એકવાર એ બોલાયેલા કડવા શબ્દો રહ્યા ને પાછા ખેંચી શકતા નથી. જેમ તીર છૂટી જાય ને પાછું ન આવે, એમ આપણે એક વખત બોલી ગયા ને પૂરું થઈ ગયું, હવે પાછું આવી શકે નહીં. જો હવે મારી હાથમાં છે ને આ માળા છે, પણ આને તમે યાદ રાખજો કે આ માળા રહીને એક વખત હું તોડી નાખું પછી હું જોડું તો ગાંઠ તો દેખાય જ, તે સરખી રીતે કાંઈ ત્યાંથી આમથી આમ પસાર ન થાય. તો એમ સંબંધોની અંદર બોલવામાં તે એક વખત બોલી ગયા ને સંબંધ તૂટી ગયો, ફરી વખત જોડાણ થયો પણ પહેલા જેવો રહેશે નહીં. કારણ કે તમારા વાક્યો નડશે તમને, ત્યારે તમારા એ વાણીના શબ્દો તમને યાદ આવશે. એટલે વિશ્વાસનો ભંગ થશે. એટલે વાણીને બહુ એટલે બહુ આમ કહેવાય ને કે ઘીની જેમ જ વાપરવાની છે. વિચારીને જ વાપરવી, સમજણથી જ વાપરવી, અને તો જ તે શાંતિનો અનુભવ થશે. દ્રષ્ટિમાં બદલાવ થઈ જશે. જેમ આંખમાં કચરો પડવાથી દ્રષ્ટિ બગડે છે ને, એમ કઠોર વાણીથી સંબંધોમાં પણ પ્રેમથી જોવાની દ્રષ્ટિ શું થઈ જાય છે? છીનવાઈ જાય છે. એટલે આ નુકસાન થાય છે. અને પછી એ જ નુકસાન ને તમારે આજીવન ભોગવવું પડશે. ઉકેલ શું છે? તો ગુસ્સામાં તમારે મૌન રહેવાનું છે અને વિચાર્યા વગર ક્યારેય બોલવાનું નથી. જેમ ચાણક્ય કહે છે ને કે હું તો સ્વપ્નમાં પણ છે ને વિચાર્યા વગર વિચારતોય નથી એવું, તો એમ સ્વપ્નમાં તે એવી રીતના કોઈ કાર્ય વિચારીને કંઈ કરતો નથી. તેમ આપણે તે સ્વપ્ન, જાગ્રત કે સુષુપ્તિ અવસ્થાની અંદર ગમે તેમ ગમે ત્યારે જેવું તેવું એ બોલવું નહીં. અને થોડીક સત્ય અને પ્રામાણિકતા રાખીએ, પારદર્શકતા રાખીએ. કારણ કે નાની નાની એ વાત હોય ને એમાં આપણે જો બોલી નાખીએ છીએ, પછી એનાથી ખોટું લાગી જાય અને પછી શું થાય? પાછળથી ઝઘડાનું મુખ્ય કારણ એ નાની નાની વાતો જ બને છે. એટલે સત્ય રહ્યું ની કડવું છે પણ કાયમી શાંતિ આપે છે. ભૂલ થઈ જાય ને તો સ્વીકારવાની, અને એ જ સાચી આપણી પ્રામાણિકતા છે. અરે ઓનેસ્ટી રાખો, પ્રામાણિકતા રહીને એ ભગવાનને બહુ ગમે છે. ભૂલ બધાયથી થાય, એમ ભૂલ મારાથી થાય, અને મારા જ ભૂલ થાય તો જો મને માફ કરો, પગે લાગો તમે, તો આ જીવનમાં શાંતિનો અનુભવ થશે. અને જે જતું કરે ને એ જ વિજેતા છે. અને બીજાના ભલામાં આપણું ભલું. સાથે વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજ એ પોતે આખું એમનું 96 વર્ષનું એ પોતે જીવન જીવ્યા છે. કેટલે પોતે અતૂટ નમ્રતા હતી, ક્ષમાભાવ હતો. તમે જો એમનું સમગ્ર જીવન તમે જોવો, પ્રિય વાણીનું આમ ઉત્તમ ઉદાહરણ આપણે ગણી શકીએ. તમે જો વિશ્વભરના લોકો સાથેના સંવાદની અંદર ક્યારેય એમને કઠોરતા નથી રાખી. એ દરેક સંપ્રદાય, દરેક ધર્મના ગુરુઓ એમને મળેલા છે. એમને યુનોની અંદર પણ એમને પોતે સ્પીચ આપી છે. પણ ક્યારેય તમને એમના વાક્યો કે શબ્દોની અંદર એવું ન લાગે કે એ આ વિરોધની વાતો કરે છે.
આ તો એમનું જ તે પોતાનું, જો પોતાની વાત રહી એ સાચી રીતે સમજાવે છે, પણ કોઈનું પણ એવી રીતે કહીને ખંડન કરીને વાત નહીં. તો આ પ્રકારની ભાવના રહીને એ આપણા જીવનમાં રાખવાની, પોતાની કોઈ પણ ભૂલ ન હોય ને તોય તે સામેવાળા વ્યક્તિને સાચવી લેવાની એમની અદ્ભુત ભાવના છે. એક પ્રસંગ જોઈએ આપણે, ટૂંકમાં જોઈએ. હવે આપણી આ રવિ સભા થોડીક વિશેષ સમય થોડોક પૂરો થવા જઈ રહ્યો છે, અને માફ કરજો આજે થોડોક વધુ સમય આપણે લઈએ જ, પણ આજે આપણે એવા રંગે રંગાવા આપણે બધા ભેગા થયા છીએ કે જે રંગ રહ્યો ને એ છેલ્લે આપણે રંગાઈ જવાનું છે. અને એ પ્રકારે સત્પુરુષને આજે રાજી કરવા માટે આ રંગ આપણે આજે જ અંતરની અંદર આપણે રંગાવાનું છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજને એક પોતે હવે આમ સત્સંગી નહોતા, પોતે આવે છે અને ઘણી બધી જેમ તેમ બોલવા માંડ્યા. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એટલે સેવક સંતો હોય એમને આમ રોકતા થાય, એટલે પ્રમુખ સ્વામી કીધું એમને બોલવા દો, અને કેટલું બોલ્યા. અને પછી પૂરું થયું. પ્રમુખ સ્વામી માં તો સામે એક પણ શબ્દ બોલતા નથી, પણ છેલ્લે પ્રમુખ સ્વામી મહારાજે સેવક સંતને કીધું કે સાહેબ સાહેબ છે ને જમીન એમને મોકલજો. તો જો આ એમની ભાવના, તો આ ભાવના રહીને આપણા જીવનની અંદર રાખવાની છે. પતિ પત્ની જ્યારે વિવાદ થાય ને, સાસુ કે વહુ વચ્ચે પણ પ્રશ્નો થાય, કે ભાઈ ભાઈ વચ્ચે ઝઘડા કે પ્રશ્ન થાય ને, કાં મૌન રાખવું અને કાં પછી છેલ્લે સોરી કહી દેવાનું, તો વાત પૂરી થઈ જાય. સામેવાળો વ્યક્તિ પોતાનો એકડો સાચો રાખે છે, કંઈ વાંધો નહીં, એમનો એકડો એમને મુબારક, કંઈ વાંધો નહીં, તમારી વાત સાચી. આપણે બહુ સાબિતી પડવું નહીં. અને તેમ ગમે એટલું સાચું બોલશો ને સત્ય બોલશો ને, તો એ જો સામેવાળા વ્યક્તિએ નક્કી કર્યું છે તો તમે ખોટા જ પડવાના છે. એ તમે કોઈ દિવસ એ રજૂ નથી કરી શકવાના, સાબિત પણ નથી કરી શકવાના. એ કેમ નથી કરતા, આપણે સોરી કેમ નથી કહી શકતા? ઈગો, અહમ, એટલે ઘરના દરવાજાની બહાર છે ને ઉતારીને આપણે આ ઈગાને આપણે પ્રવેશ કરવાનો છે. આપણો અહંકાર લઈને આપણે ઘરમાં પ્રવેશ કરવાનો નથી. અને પ્રમુખ સ્વામી મહારાજનું તમે જો પત્ર લેખનની અંદર એક સામાજિક સત્સંગ 7.5 લાખ પત્રો એમને લખ્યા છે. એ હરિભક્તોની નાની ભૂલ હોય ને તો આમ સામેથી પોતે માફી પત્રો પ્રમુખ સ્વામી આજે લખેલા છે. અહંકારનો ત્યાગ જ કર્યો છે. મારી કોઈ ભૂલ હોય ને તો મને માફ કરજો, આજે આવવાનું મોડું થયું ને એટલે એ બદલ મારી ભૂલ થઈ ગઈ. હવે કઈ પ્રમુખ સ્વામી મારે કઈ શાંતિથી કઈ સૂતા ન હોય સવારમાં, પૂજામાં થોડાક મોડા, અરે અત્યારે મહંત સ્વામી મહારાજે તે ઘણી વખત તેઓ એ આવી રીતના માફી માગે છે. તો એમ આપણને હજારો વખત શીખવાડ્યું છે આપણી ગુણાતીત ગુરુ પરંપરાએ. સિદ્ધાંત શું છે કે માફી માંગવાથી વ્યક્તિ નાનો નથી થતો, પરંતુ એનું કદ કેવું થઈ જાય છે, ધીમે ધીમે ઊંચું થઈ જાય છે. અને એક સંકલ્પ લઈએ આપણે કે ઘર સભા સાથે આપણે ભોજન પણ કરીએ. એકવાર તો આપણે 3 ટાઈમમાં એક સમૂહ ભોજન આપણે કરી શકીએ. અને ત્યારે આપણે થોડોક ફોનનો ત્યાગ કરવાનો. ઘર સભા બાબતે તે થાય ત્યારે અઠવાડિયાની અંદર એક વખત ઘર સભા કરીએ. ત્યાં આપણે ભગવાન ઈષ્ટદેવના કે જે આપણે ચરિત્રો આપણે વાંચવા હોય, વચનામૃત સ્વામીની વાતો, અરે હું તો ત્યાં સુધી કહું કે તમે શ્રી કૃષ્ણ ભગવાનના ઉપાસક હોય તો ભાગવત, શ્રીમદ ભગવદ્ ગીતા કે શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રો એ ગ્રંથ લાવીને તમારા બાળકોને ચરિત્રો કહો. તમે રામ ભગવાનના ઉપાસક છો તો રામાયણ, વાલ્મીકી રામાયણ, એ ગમે તે રામચરિત માનસ, આ બધું લાવીને તમે એમને સંભળાવો. શરૂઆતમાં કંટાળો આવશે, પણ ધીમે ધીમે એ સંસ્કારો ત્યાંથી એ સિંચન થશે. એટલે ચરિત્રો કે પ્રેરણાથી એમને એમના જીવનની અંદર પોતે આગળ વધી જ શકે છે. એટલે ભૂલ સ્વીકારો, ક્ષમા માગો, તો ભગવાનની અખૂટ કૃપા થશે થશે ને થશે. અને દુનિયાના અનેક મોટા વિવાદો અને પ્રશ્નો માત્ર માફી માંગવાથી તરત ઉકેલાઈ જાય છે. તો જ્યાં નમ્રતા છે ત્યાં ભગવાન પોતે બિરાજમાન છે. તો આપણા જીવનની અંદર આ વાતને આપણે ધ્યાનમાં રાખવાનું છે. અને રોજિંદા જીવનની અંદર એ આપણે અમલ રાખવાનું છે. એક તો આપણે એક થોડીક મીઠાશ જાળવવાની છે, કારણ કે રોજ બરોજની ક્રિયામાં એમને આપણે તમે કહીને ઉચ્ચારીએ, માનવાચક સંબોધન રીતે દ્રષ્ટિએ જોઈએ તો આદર આપતા શીખીએ. કરો કડવાશનો ત્યાગ, તો આ ત્યાગ કરવાનો, કારણ કે ગુસ્સો અને કડવા શબ્દો ઘરની બહાર આપણે રાખવાના છે. અહંકાર ઘરની બહાર, અંદર કાંઈ નહીં, અંદર બસ સંપ સ્વભાવની એકતા અને દિવ્ય દ્રષ્ટિ. અક્ષરધામના બધા મુક્તો છે. મહંત સ્વામીમાં તો ત્યાં સુધી આપણને કહે છે, અને આપણે આપણા પત્નીને આ રીતે કોઈ દિવસ સમજતા જ નથી. તો એટલે જ પ્રશ્નો થાય છે. વિવેકપૂર્ણ થોડીક વાણી વાપરીએ, કારણ કે દલીલો કરવાને બદલે
સમજણ અને શાંતિથી વાત પણ થઈ શકે છે. અને એ રીતે જો સંવાદ સ્વસ્થ રીતે કરીશું ને તો એ પારિવારિક એકતા જે આજે આપણે મળ્યા છીએ, પારિવારિક એકતાનો ઉપાય વાણીનો વિવેક, તો એ વાણીનો વિવેક થઈ શકે છે. તો પરિવાર માટે આપણે આપણો પરિવાર એ ખરેખર ભગવાનની સૌથી મોટી ભેટ છે. છેલ્લે 5 મિનિટ આપણે છેલ્લે એન્ડ કહીને આપણે આજનું આ રવિ સભા પ્રવચન પૂરું કરીએ. કે વિચારો, હવે એક વિચાર હું તમને આપું છું કે જેઓ રેલવે સ્ટેશન કે રસ્તા ઉપર જીવન વિતાવે છે, એમની પાસે કોઈ કુટુંબ નથી, એમની પાસે કોઈ ભાઈ નથી, એમની પાસે કોઈ દેરાણી નથી, એમની પાસે કોઈ બહેન નથી, એમની પાસે એમના માતા નથી, એમની પાસે એમના પિતા પણ નથી, એમની પાસે એવા સંબંધોની કોઈ પણ પ્રકારે એક એમની જોવા મળતું જ નથી. તો એમનો થોડોક વિચાર કરીએ કે આપણને આપણો પરિવાર મળ્યો ને એ આપણી સૌથી મોટી ભેટ છે. ભગવાન, થેન્ક્સ ટુ ગોડ, આપણે ભગવાનનો આભાર માનીએ કે આપણને પરિવાર મળ્યો, આપણને પરિવારના એ સભ્યો મળ્યા. એક ભાઈનો સંબંધ, એક બહેનનો સંબંધ, એક દેરાણીનો સંબંધ, એક સાસુનો સંબંધ, એક પુત્ર વધુનો સંબંધ. આ સંબંધોથી આપણે વીંટળાયેલા છીએ ઘરની અંદર. એ ઘર આપણું મંદિર તો બને જ્યારે આ ભાવના હોય, આ અસ્મિતા હોય, આ ગર્વ હોય ને તો બને. અને ભગવાને આપણને એક પ્રેમાળ પરિવાર આપ્યો તો એની આપણે કિંમત સમજીએ, વેલ્યુ સમજીએ. આપણે આપણા ધર્મ પત્નીની કિંમત સમજીએ કે પોતાનું ઘર છોડીને એ પારકા ઘરે આવી છે. એ પોતાના સપનાનો ત્યાગ કરીને આપણા સપના પ્રમાણે પોતે મહેનત કરે છે. એ આપણી દરેક આજ્ઞાનું એ પાલન કરે છે. એ પોતાને પણ એ પોતાના શરીર દૈહિક રીતે, માનસિક રીતે ઘણી બધી દુખી છે. અરે 5 દિવસ ઘરની બહાર એક હોસ્ટેલમાં કે કંઈક રહેવાનું હોય છે, કંઈક ધંધાકીય જતા હોય ને તોય આપણને ઘર 5 વખત યાદ આવે છે. અને એ જ દીકરી કે એ જ આપણી ધર્મપત્ની કે એ જ પુત્ર વધુ કે પોતાનું ઘર છોડીને, પોતાનો ભાઈ છોડીને, પોતાની બહેન છોડીને, અરે પોતાના માતા પિતા છોડીને, પોતાનું કુટુંબ, અરે પોતાની એક સરનેમ હતી એ બદલીને એ આપણા ઘરની અંદર આવી. અસ્મિતા કેમ ન રાખી શકીએ? કોણ રોકે છે આપણને? આપણો અહંકાર, આપણો ઈગો કે જે આપણને નમવા દેતો જ નથી. અરે 2 વખત એક સારા વાક્યો કોને તો સામે વાળી એ વ્યક્તિ પોતે પીગળી જાય, પણ નથી આપણે કરી શકતા. સામે વાળા વ્યક્તિને આપણે એ રીતે કરીએ છીએ ને કે સામે વાળો વ્યક્તિ એ દુશ્મન જ છે. અરે કોઈ દુશ્મન નથી, પોતપોતાની જવાબદારી નિભાવે છે, પોતપોતાના સ્વભાવો છે. તો એ સ્વભાવોને મૂકીને એ આપણા જીવનની અંદર એ લાવીએ. અને લાવીશું ને તો ઘરની અંદર શાંતિ આવશે, તો ઘર એક મંદિર બનશે, તો એક ઘર અક્ષરધામ બનશે. અને તો આપણા ગુણાતીત ગુરુ પરંપરા અને મહંત સ્વામી મહારાજ રાજી થશે. તો દરરોજ તમારા કુટુંબની સુખાકારી અને એકતા માટે ભગવાનને પ્રાર્થના કરો. અને આજે આપણે આ રવિ સભા પ્રવચનની અંદર જે મુદ્દા કીધા એ તમને લાગુ તો પડે છે, પણ એ પહેલા મને પણ લાગુ પડે છે. તો આપણે સૌ કોઈ સાથે મળીને એ આપણે આ પરિવારને, એક ઘરને, એક મંદિરને એક આપણે અક્ષરધામ તુલ્ય બનાવીએ. ઘરમાં આવો ને એટલે શાંતિ મળે. એ તમારા પત્નીનું તમે મુખ જોવો ને તો એ શાંતિ હોય, આનંદ હોય. અને એ જ્યારે ભાવના આવશે, એવા જ્યારે વિચારો ક્યારે આવશે કે જ્યારે આ બધા જીવનમાં મીઠી વાણી, મીઠા સંબંધો, તો જ પારિવારિક એકતા સુધી ક્યારે પહોંચશું કે જ્યારે આવા નિયમોનું એ આપણે પાલન કરી શકીએ. તો આજના દિવસે આપણે રંગપંચમીનો પવિત્ર દિવસ, મહંત સ્વામી મહારાજ રંગવાના જ છે. ભરપૂર માત્રાની અંદર આપણે આખા પલ્લી જ જવાના છીએ. અને આપણને સુખ પણ મળશે, તે દર્શન પણ થશે. તે પણ જો સાચા અર્થની અંદર આ સત્પુરુષને રાજી કરવા હોય, જો ગુણાતીત ગુરુ પરંપરાને રાજી કરવા, જો આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા હોય તો એમને જે કીધું છે વાણીનો વિવેક એ આપણા જીવનની અંદર આપણે લાવીએ. અને છેલ્લે કે કોઈકને કહેવું જ પડે એમ હોય ને તો કેવી રીતે કહેવું? તો મહંત સ્વામી મહારાજ આપણને 4 મુદ્દા કહે છે, માર્ગદર્શન આપે છે. વિવેકથી કહેવું, નમ્રતાથી કહેવું, પોતાના માનીને કહેવું, અને એના જીવનું ન બગડે ને એવી રીતે કહેવું. તો સાચું હોય ને તો કહેવામાં કઈ વાંધો નહીં, પણ જો આવી રીતે કહેશો તો મન દુઃખ થશે નહીં, અને સામે વાળો પણ આગળ વધવાની એક પ્રેરણા મળશે. તો આપણા જીવનની અંદર આ વાણી વિવેકને આપણે ઉતારીએ.
સુખ શાંતિ અને પ્રગતિ માટે અને ગુણાતીત ગુરુ પરંપરાને પ્રસન્ન કરવા માટે અને સત્પુરુષને મન કર્મ વચને રાજી કરવા માટે એ પારિવારિક શાંતિના જે ઉપાય તરીકે આ વાણી વિવેકને આજે આપણે સમજ્યા, તો આ મારો વિચાર નથી, પણ આપણી ગુણાતીત ગુરુ પરંપરાનો અને સત્પુરુષનો અને ઈષ્ટદેવ આપણા ભગવાન સ્વામિનારાયણનો વિચાર છે. તો આ વિચારને આપણા જીવનની અંદર અમલમાં લાવીએ. શાસ્ત્રોના દરેક અર્ક સમાન વાણીનો વિવેક આપ્યો છે. તો આ વાણીનો વિવેક એ આપણા જીવનમાં આજના દિવસે આવે. આ રંગ પંચમીના દિવસે આપણે આના રંગે રંગાઈને એ સત્પુરુષને રાજી કરી શકીએ, એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.